ઉપસ્થિત સૌને મારા રામકબીર. ભક્તાશ્રમના પટાંગણમાં ઉપસ્થિત સૌ કોઈને અમે હૃદયથી આવકારીએ છીએ. અહીં ઉપસ્થિત સૌને મારા રામકબીર. ભક્તાશ્રમના પટાંગણમાં ઉપસ્થિત આપ સૌ કોઈને અમે હૃદયથી આવકારીએ છીએ. ભક્તાશ્રમ શાળા હંમેશાથી શૈક્ષણિક તથા એના આવા સાંસ્કૃતિક કાર્યક્રમો માટે જાણીતું છે અને આજે આવા જ એક સાંસ્કૃતિક કાર્યક્રમમાં આપ સૌને જોઈને અમે ખૂબ જ હર્ષની લાગણી અનુભવી રહ્યા છીએ. આજે આ ગઝલનો જે પ્રોગ્રામ છે એમાં વડોદરાથી ઉપસ્થિત રાકેશ સાગર, દિનલ પટેલ, સુરતથી સંદીપ ગુજારા અને તેમજ આપણા શાળાના કેમ્પસ ડિરેક્ટર ડોક્ટર ધર્મેશ કાપડિયાને સાંભળવા માટે આપણે સૌ ઉપસ્થિત થયા છે. તો સૌપ્રથમ એને તાળીઓના ગડગડાટથી વધાવી દઈએ. આપ સૌ ખૂબ જ મજાથી આ કાર્યક્રમ માણીશો અને આપણે આવા આજના ઉપસ્થિત મહાનુભાવનો પરિચય મેળવવા માટે સૌપ્રથમ હું આપણા શાળાના પ્રાથમિક વિભાગના આચાર્ય શ્રી મયુરબેન સોલંકીને વિનંતી કરીશ કે તેઓ આવે અને સૌનો પરિચય કરાવે અને પછી આપણે આપણો આગળનો કાર્યક્રમ જોઈએ. નમસ્કાર, સૌને રામકબીર. આજના આ કવિ સંમેલન કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો એમાં બે કવિશ્રીનો પરિચય મારા ભાગે આવે છે. તો સૌપ્રથમ રીનલ પટેલ, જેઓ વ્યાવસાયિક એઝ અ મેડિકલ સ્ટાફ માનસિક આરોગ્ય કેન્દ્ર કારેલીબાગમાં 2015 થી કાર્યરત છે. હિન્દી તથા ગુજરાતી ભાષામાં ગીત, ગઝલ અને અછાંદસ લખે છે. એમના સહિયારા સંગ્રહની વાત કરું તો સ્વને શોધું શબ્દોમાં 2015, જેનું સંપાદન સુરક્ષા સેતુ સોસાયટી રાજકોટ શહેર પોલીસ. આઝાદ કલમ 2016, જેનું સંપાદન મેગી આસનાની. વડોદરાની કાવ્ય સંપદા 2017, 13મે ઉગ્યું આકાશ 2017. ગુજરાતી સાહિત્ય અકાદમી ગાંધીનગર કાવ્ય સભા 2018, જેના સંપાદન અંકિત ત્રિવેદી. સંયુક્ત ગઝલ સંગ્રહ પણ એમણે લખ્યો છે, જેમાં એ તરફ ઢોળાવ 5 નવેમ્બર 2023 ના દિવસે જે પ્રકાશિત થયો હતો. આ ગઝલ સંગ્રહ આપવા બદલ શ્રી ભક્ત સમાજ વિકાસ એજ્યુકેશન ટ્રસ્ટ બોડેલી તરફથી સન્માનિત કરવામાં આવેલા હતા અને પારિતોષિક પણ એમને પ્રાપ્ત થયા હતા. તદુપરાંત give a big round of applause તદુપરાંત સાહિત્યકારોના પોર્ટ્રેટ બનાવે છે. હાલમાં સવારે જ્યારે અમે મળ્યા ત્યારે એમણે એમના મોબાઈલ પર મને એટલા બધા પોર્ટ્રેટ બતાવ્યા. ખરેખર પોર્ટ્રેટ નહીં પણ એક આપણી સમક્ષ આબેહૂબ એ જ વ્યક્તિ હાજર હોય એવું એમની કલા જોઈને ખરેખર હું અચંબામાં પડી ગઈ. અને બધા જ લગભગ અત્યાર સુધીના બધા જ કવિઓ, ગઝલકારોના એમને પોર્ટ્રેટ બનાવ્યા છે, જેનું એક પ્રદર્શન પણ એમનું કલકત્તા ખાતે જુઈ મેળામાં યોજાઈ ગયું છે. તો મેમ, તમને હાર્દિક તમારું સ્વાગત છે. તો આપના સ્વાગત માટે અમારા સંસ્થાના મંત્રી શ્રી નીરવભાઈને હું આમંત્રિત કરીશ. રીનલબેન પટેલ. આભાર સર. આપણા આજના બીજા કવિ પરિચિત જ છીએ અને ઘણીવાર આપણી સંસ્થાની મુલાકાત પણ લીધી છે અને ભક્તાશ્રમમાં કવિ સંમેલન હોય એટલે શ્રી સગર રાકેશ કુમાર હીરાલાલ એ ના હોય એવું બન્યું નથી. તો મારા બીજા કવિ આજના સગર રાકેશ કુમાર હીરાલાલ. સગર એમનું અટક છે, સરનેમ છે, પણ સાગરના નામથી પ્રખ્યાત છે.
જેઓ વ્યવસાય શિક્ષક છે. એમના લેખન ની જો વાત કરું તો ગઝલ, ગીત, શૈક્ષણિક લેખો અને ચિત્રકામ એમને પણ ચિત્રકળામાં ખૂબ જ રસ છે. ગુજરાતના એમ કહેવાય ને કે શિક્ષક હોવું અને સાથે કવિ હોવું, ગઝલકાર હોવું, ચિત્રકાર હોવું, જ્યારે આ બધી કલાઓનો સમન્વય એક શિક્ષકમાં હોય તો એક આદર્શ શિક્ષકની પરિભાષા પણ પરિપૂર્ણ થાય. તો સર આપને પણ આવકારીએ છીએ. એમના ગુજરાતના એમની જાણીતા મેગઝીનમાં એમની રચનાઓ આવતી રહે છે. તમામ જાણીતા અખબારોમાં રચના તેમજ આશાસ્વાદ પણ એમનો હોય છે. ગુજરાતના વિવિધ શહેરોમાં કાવ્ય પઠન, મુંબઈમાં કાવ્ય પઠન, વિવિધ ટીવી ચેનલો પર પ્રોગ્રામ તથા જાણીતા મેગેઝિનમાં એમની રચનાઓનો આસ્વાદ આપણને મળતો રહે છે. તો આ 3 સંયુક્ત ગઝલ સંગ્રહ જે છે એમનો, જે મેં આપની સમક્ષ બતાવ્યો. તો સર આપને પણ હાર્દિક આમંત્રણ છે. આપને આવકારીએ. સર આપના સ્વાગત માટે શાળાના માધ્યમિક વિભાગના આચાર્ય શ્રી પરિમલ સરને હું આમંત્રિત કરું છું. પરિમલ સર. આભાર સર. આપણા આજના બીજા 2 કવિઓના પરિચય કરાવવા માટે હું આપણા શાળાના ઉચ્ચતર માધ્યમિક વિભાગના શિક્ષિકા જાગૃતિ ટીચરને વિનંતી કરીશ કે તેઓ આવે. આજના આપણા કવિ સંમેલનના ઉપસ્થિત ત્રીજા કવિ છે સંદીપ પૂજારા, કે જેઓ બીકોમ LLB એકાઉન્ટન્ટ તરીકે વ્યાવસાયિક છે અને છેલ્લા 5 વર્ષથી સાહિત્યકાર તરીકે નામના મેળવી છે. તેમજ કાવ્ય, ગઝલ, વિવેચન વગેરેમાં ખૂબ જ સારું ખેડાણ કર્યું છે અને કવિ સંમેલનોમાં પણ ઉપસ્થિત થઈ પોતાની રચનાઓ દ્વારા લોકોને સાહિત્યનો રસ પીરસ્યો છે. એમની એક અહીં ગઝલની રજૂઆત કરું છું. જિંદગીમાં એવી તો જાહો જલાલી જોઈએ, જો કરું નામાવલી શત્રુની ખાલી જોઈએ. આપવા બેસે તો આખા વિશ્વને આપી શકે, આપવા બેસે તો આખા વિશ્વને આપી શકે, એટલી હર કોઈના હૈયે ખુશાલી હોવી જોઈએ. તો આવા જ એક આપણા આજના ઉપસ્થિત કવિ સંદીપ પૂજારા, જેમનું સ્વાગત કરવા માટે હું મયુરીબેનને વિનંતી કરીશ. પ્રાઇમરી વિભાગના આચાર્ય શ્રી મયુરીબેન સોલંકી. સાથે સાથે આજના કાર્યક્રમના ચોથા જાણીતા કવિ, કદાચ આપણી સ્કૂલમાં નહીં પણ નવસારીની વાત કરું તો ફેમસ છે અને ગીત પણ લખે છે. તમે બધા સૌ લાસ્ટ યર પણ પ્રોગ્રામમાં તમે જોયું હશે કે આપણને એવા જ એક કવિ પ્રેમી, સાહિત્ય રસિક કહીએ તો આપણી વચ્ચે જ ઉપસ્થિત છે. અને એમ જોવા જઈએ તો ભક્તાશ્રમનું વેલ નોન, ફેમસ અને બધાના માનીતા મોટિવેટર, ખાસ કરીને મારા તો હું કહી શકું ડોક્ટર ધર્મેશ કાપડિયા સર, કે જેઓ દર વર્ષે આ રીતનો કાર્યક્રમ આયોજિત કરે છે અને એમના થકી ઘણી પ્રેરણાઓ અમને સૌને મળે છે. સર ડોક્ટર ધર્મેશ કાપડિયા તમે બધા પરિચિત છો, કે જેઓ 25 વર્ષથી શિક્ષક તરીકે શિક્ષણ કાર્યમાં રત છે. તેઓ ભક્તાશ્રમના કેમ્પસ ડિરેક્ટર તરીકે પણ છે. ગયા વર્ષે ડોક્ટરેટની પદવી પણ તેમણે મેળવી છે. રેડક્રોસમાં સહમંત્રી તરીકે કાર્યરત છે. સાથે સાથે ચાઇલ્ડ વેલફેર કમિટીમાં અધિકારી તરીકે ફરજ બજાવી રહ્યા છે, જેમની પોઝિશન છે ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ. સર ઘણી વખત આ વિશે અમારી વાત થતી હોય છે, એટલે સર ખરેખર સાથે આટલા બધા ક્ષેત્રમાં કાર્ય કરવાની સાથે સાથે પણ
આ બધા પ્રોગ્રામ અરેન્જ કરીને એમાં પણ પોતાનું યોગદાન આપે છે. ખરેખર સર, તમારા લીધે આવા કાર્યક્રમ અમને પણ માણવા મળે છે. તેમજ તેઓ એક સાહિત્યકાર તરીકે કવિતા, ગઝલ, વિવિધ વિષયો પર લેખ લખી ચૂક્યા છે. આપણા નવસારી શહેર માટે પણ સરે ગીત લખ્યું છે, સાથે સાથે ભક્તાશ્રમ માટેનું પણ ગીત સરે લખ્યું છે અને ખૂબ જ પ્રશંસા મેળવી છે, પ્રસિદ્ધ પણ થયું છે. તો આવા આપણા જ લોકલાડીલા, નવસારીના લાડીલા કવિ તરીકે શ્રી આજે ડોક્ટર ધર્મેશભાઈ કાપડિયાને હું અહીં ખૂબ ખૂબ આવકાર આપું છું અને સાથે નીરવભાઈને આમંત્રિત કરું છું કે આજના આપણા આ કવિનું સ્વાગત કરે. Please give a big round of applause for Dharmesh sir. સરનું આ 25મું વર્ષ ચાલી રહ્યું છે ભક્તાશ્રમમાં, તો પ્લીઝ ફરી એક વખત નીરુભાઈ છે ને મારા ફર્સ્ટ સ્ટુડન્ટ છે, ફર્સ્ટ સ્ટુડન્ટ છે. ખૂબ ખૂબ આભાર. હવે અહીં ઉપસ્થિત આપણા મહેમાનોનું સ્વાગત કરવા માટે હું વિનંતી કરીશ આપણા ભક્ત પાટીદાર કેળવણી મંડળના મંત્રી શ્રી નીરવભાઈ ભક્તને કે તેઓ તુષારકાંત દેસાઈ કે જેઓ રેડ ક્રોસના ચેરમેન છે તથા નવસારી કેળવણી મંડળના પ્રમુખ છે એમનું સ્વાગત કરે અને અમને આવકાર આપે આપણા પટાંગણમાં. હું વિનંતી કરીશ માધ્યમિક વિભાગના આચાર્ય શ્રી પરિમલ સરને કે તેઓ પ્રદીપ પાંડે જે તંત્રી છે પૂર્ણેશ્વર ટાઈમ્સના તથા વિદ્યાધામ વિદ્યાલયના સ્થાપક છે તેમને આવકારે. હું રઘુવીર સરને વિનંતી કરીશ કે તેઓ દિલીપ નાયક જે પત્રકાર છે તથા પૂર્વ પ્રિન્સિપલ છે નવસારી હાઈસ્કૂલના એમનું સ્વાગત કરે અને આપણા શાળામાં એમને આવકાર આપે. ખૂબ ખૂબ આભાર. હવે તમે સૌ જેની રાહ જોઈ રહ્યા છો ગઝલનો કાર્યક્રમ શરૂ કરીએ અને એના માટે હવે હું આમંત્રણ આપું છું આપણા શાળાના કેમ્પસ ડિરેક્ટર શ્રી ધર્મેશ કાપડિયાને. સર પ્લીઝ. મંચસ્થ મહેમાનો આપણે સ્ટેજની નીચે આસન ગ્રહણ દિવસો જુદાઈના જાય છે એ જાશે જરૂર મિલન સુધી. દિવસો જુદાઈના જાય છે એ જાશે જરૂર મિલન સુધી. મને હાથ ચાલીને લઈ જશે શત્રુવત સ્વજન સુધી. મને હાથ ચાલીને લઈ જશે શત્રુવત સ્વજન સુધી. ન ધરા સુધી ન ગગન સુધી, ન ધરા સુધી ન ગગન સુધી, ન ઉન્નતિ ન પતન સુધી. ન ધરા સુધી ન ગગન સુધી, ન ઉન્નતિ ન પતન સુધી. અહીંયા આપણે તો જાવ હતું એકમેકના મન સુધી. એકમેકનો મન સુધી જવાનો રસ્તો એ પ્રેમ છે. આપણે એકમેકને પ્રેમ કરીએ, એકમેકને ચાહીએ, એકમેકને વિચારીએ તો એકમેકના મન સુધી જવાય અને આ માનવ જીવન ખૂબસૂરત બને, આનંદમય બને. તો આજે આપણે પ્રેમનો ઉત્સવ ઉજવવાના છે. ગુરુવંત સાહેબ કહે છે કે જીવનમાં એટલે શિવ મંદિરમાં, શંકર ભગવાન મંદિર હોય ને, શિવ મંદિરમાં જે બીલીપત્રનું જે સ્થાન છે, પ્રેમ મંદિરમાં એટલે જીવન મંદિરમાં પ્રેમ પત્રનું જે સ્થાન છે. એટલે પ્રેમનો એટલો મહિમા છે કે શિવ મંદિરમાં બીલીપત્રનો જેટલો મહિમા છે ને એટલો પ્રેમ પત્રનો આપણા જીવનમાં મહત્વ છે. હવે પ્રેમ પત્ર લખાતા છે કે મયુરીબેન? હવે એમ કે પ્રેમ પત્ર કો લખાતા નથી, ડાયરેક્ટ વોટ્સએપ, ઇન્સ્ટા અને સ્નેપચેટ અને પાછું ડિલીટ પણ થઈ જાય જલ્દી જલ્દી. એટલે પહેલા તો એમ રાકેશભાઈ 7 જન્મોની વાતો કરતા હતા લોકો, પણ એક સમયે ન્યૂઝપેપર મેં વાંચેલું કે કોઈ હોલીવુડની અભિનેત્રી સવારે પરણી અને સાંજે 6 વાગે ડિવોર્સ થયા.
એટલે આ જમાનો આવ્યો છે ત્યારે આપણે પ્રેમનો ઉત્સવ મનાવવાના છે. અને આવું જ્યારે હું પ્રેમની વાત કરું છું ને ત્યારે તુષારભાઈ ને પરિમલ સર ને દિલીપભાઈ લોકો જરા એના જૂના સંસ્મરણો તરફ પડી ગયા. એમને જે યાદ આવવા લાગી. હું આ તુષારભાઈ ને હું છે ને તે અમે બંને સાથે કામ કરીએ રેડ ક્રોસ માટે. એ ચેરમેન છે ને હું માનદ મંત્રી છું. તો જ્યાં પણ જઈએ ને ત્યાં કોઈ જૂનું મળે, જૂના સમયનું માણસ મળે તો પછી તુષારભાઈ કે મારી સાથે આ કોલેજમાં હતી, એ આ કોલેજમાં હતો, અને એટલે એમને યાદ આવે તો ત્યારે તુષારભાઈ આ મરીઝનો એક શેર છે કે ઘણા વર્ષો પછી આવ્યા છો, ઘણા વર્ષો પછી આવ્યા છો એનો એક પુરાવો છે. ઘણા વર્ષો પછી આવ્યા છો એનો એક પુરાવો છે. જે મહેંદી હાથ અને પગ પર હતી, જે મહેંદી હાથ અને પગ પર હતી એ કેસ પર આવી ગઈ. એટલે એવું થાય. તો સંદીપભાઈ તમારું વખાણ કર્યા, ખાલી અવાજ નહીં કરતા. જ્યારે તાળી પાડો ત્યારે તાળી પાડજો, હે ને? દાદ આપી શકાય, વાહ કહી શકાય, પણ આવો બીજો અવાજ નહીં, અંદર અંદર વાતચીત નહીં. એવું બને. હા, આપણે જ્યારે કોલેજમાં જેને જોયા કરી હોય તે આપણી નહીં થઈ હોય, અને પછી વર્ષો પછી મળે ત્યારે એટલે તે સમયે તો આપણા આંખમાં એની જે સુંદર ચહેરો હોય તે હોય, અને પછી 20, 25, 30 વર્ષ પછી મળે તો પેલી એકદમ પાતળી સુંદર દેખાતી હોય, જાડી મોટી થઈને આવેલી હોય, માથે દોડા આવી ગયા હોય, અને પેલી ડાઈ લગાવીને એટલે પેલી કેસની વાત કરી. તો તેમ છતાં પણ હોય અંદર કેમ થાય, યાદ તો આવે કે આ કેવી દેખાતી હતી, કેવી મજેની હતી. તો આપણે આમાં એવું નથી રાખ્યું કે રાકેશભાઈ કે તમારે ગુજરાતીમાં જ તમે હિન્દીમાં પણ લખો છો, હિન્દીમાં પણ રજૂ કરી શકો ને ઉર્દુમાં પણ રજૂ કરી શકો. તમારા બાળકોને બધું સમજાય છે, સમજાય છે ને? કેમ કે મરીઝે જ કહ્યું છે કે હો ગુર્જરીની ઓથ, હો ગુર્જરીની ઓથ કે ઉર્દુની મરીઝ. એટલે ઉર્દુ હોય કે ગુર્જરી એટલે ગુજરાતી હોય. હો ગુર્જરની ઓથ કે ઉર્દુની ઓ મરીઝ. ગઝલો ફક્ત લખાય છે દિલની જબાનથી. આ દિલની જબાનથી આપણે દિલની વાતો લઈને, દિલની વાતો સાથે આપણે ગઝલ કાવ્યની મહેફિલની શરૂઆત કરીએ છીએ. આ કવિઓને રજૂ કરવા પહેલા હું અમારા સંગીતના શિક્ષક, અને એ પણ પોતે લખે છે, બહુ સરસ લખે છે, પણ એમને પાકિસ્તાની શાયરનો એક સરસ રચના એક નઝ્મ લઈને હું અહીં ઉપસ્થિત થવા માટે વિનંતી કરું છું. અંકિત ત્રિવેદી. આ જે રચના છે તેની પાછળની વાર્તા એટલે કે સ્ટોરી કંઈક એવી છે કે પ્રેમિકા જે છે, મારી રચના નથી, સરે તમને કહ્યું બરાબર, પણ પ્રેમિકા ના ચાલ્યા ગયા પછી વર્ષો બાદ એને યાદ કરીને ને તેને તારી હયાતી નથી ત્યારબાદ શું હાલ થવાનો છે, તારા વગર શું થશે, તેવી કંઈક વાત આ રચનામાં છે. मैं कमरे में पिछले 31 दिनों से फकत इसी हकीकत का नुकसान गिनने की कोशिश में उलझा हुआ हूं कि तू जा चुकी है. मैं कमरे में पिछले 31 दिनों से फकत इसी हकीकत का नुकसान गिनने की कोशिश में उलझा हुआ हूं कि तू अब जा चुकी है. तुझे रायगानी का रत्ती भर अंदाजा नहीं है. रायगानी यानी कूड़ा, जहां कचरो नाखवानी जगह आवे ते. तुझे रायगानी का रत्ती भर बराबर अंदाजा नहीं है. तुझे याद है वो जमाना जो कैंपस की पगडंडियों में टहलते हुए कट गया था. तुझे याद है वो जमाना जो कैंपस की पगडंडियों में टहलते हुए कट गया था. तुझे याद है कि जब कदम चल रहे थे कि एक पैर तेरा था और एक मेरा. कदम वो जो धरती पे आवाज देते, कदम वो जो धरती पे आवाज देते कि जैसे हो रागा कोई मुत्रबी होगा.
मुद्रिबो यानी कि लय गति संगीत में लय आवे तेनी बात है कि कदम वो जो धरती पे आवाज देते कि जैसे हो रागा कोई मुद्रिबो का कदम जैसे कि सापा गामा पागा सारे वो तबले की तिरकट पे तक दिन दिनक दिन तिनक दिन धना दिन बहम चल रहे थे कदम चल रहे थे कदम जो मुसलसल अगर चल रहे थे तो कितने गवैयों के घर चल रहे थे कितने गवैयों के घर चल रहे थे तूने उस राह को मेरे तन्हा कदम के हवाले कर दिया उन सुरों की कहानी वहीं रुक गई कितनी फनकारियां कितनी बारीकियां कितनी कलिया बिलावल गवैयों के होठों पे आने से पहले फना हो गए कितने नुसरत फतेह कितने मेहदी हसन मुंतजिर रह गए कि हमारे कदम फिर से उठने लगे तुझको मालूम है कि जिस घड़ी मेरी आवाज सुनने को तू एक जाविये पे पलट के मुड़ी थी वहां से रिलेटिविटी का जनाजा उठा था कि वहीं से अपने सबक की शुरुआत हुई थी तुझको मालूम है जिस घड़ी मेरी आवाज सुन के तू एक जाविये पे पलट के मुड़ी थी वहां से रिलेटिविटी का जनाजा उठा था कि उस जावियों की कोशिश में ही यूनान के फलसफे जब जमानों की तरतीब बर्बाद करके तुझे देखने आ गए थे कि तेरे झुकाव की तफसील पे अपनी सीधी लकीरों को खम दे सके अपनी अकड़ी हुई गर्दनों को लिए अपने वक्तों में पलटे जियोमेट्री को जन्म दे सके अब भी कुछ फलसफी अपने फीके जमाने से आगे हुए हैं अपने फीके जमाने से भागे हुए हैं अब भी कुछ फलसफी अपने फीके जमाने से भागे हुए हैं मेरे रास्ते पे आंखें बिछाए हुए हैं अपनी दानिस्त यानी होशियार चतुर अपनी दानिस्त में यूं खड़े हैं कि जैसे वो दानिश का मंबा यहीं पे कहीं है मगर मुड़ के तकने को तू नहीं है तो कैसे फ्लोरेंस की तंग गलियों में से कोई डिवेंची उठे कैसे हस्पानिया में पिकासो बने उनकी आंखों को तू जो मैसर नहीं है ये सब तेरे इकट्ठे ना होने की कीमत अदा कर रहे हैं ये सब तेरे इकट्ठे ना होने की कीमत अदा कर रहे हैं कि तेरे ना होने से हर एक जमा में हर एक फन में हर एक दास्ता में कोई एक चेहरा भी ताजा नहीं है तुझे रायगानी का रत्ती भर अंदाजा नहीं है तेरे साथ रहने से कोई एक चेहरा भी ताजा नहीं है એટલે જે પ્રિય પાત્ર હોય ને એ નહીં હોય ને માણસ એકલો હોય ને તો દુનિયામાં કોઈ પણ સંત આમાં બધાના નામ આવ્યા દે વિન્ચી લિયોનાર્ડો दा વિન્ચી કે પિકાસો કે નુસરત ફતેહ કે મહેદી હસન આ બધાનું જે સર્જન છે આ કવિઓનું જે સર્જન છે એમાં ક્યાંક ક્યાંક વ્યથા દર્દ એક અંશ હોય છે એટલે એક શાયર એમ કહે છે અગર वो पूछ ले हमसे तुम्हें किस बात का गम है अगर वो पूछ ले हमसे तुम्हें किस बात का गम है तो फिर किस बात का गम है अगर वो पूछ ले हमसे राकेश सागर જેવા અમારા કવિઓને કોઈ ગમ નથી એમના જીવનમાં આનંદ જ આનંદ છે બે ચાર દિવસ પહેલા એમના ધર્મપત્નીનો બર્થડે હતી ને બરાબર છે ને લગ્નની એનિવર્સરી હતી ને એનિવર્સરી પર આટલું જોરદાર કોઈ લખે ને પોતાની પત્ની કેટલા વર્ષ થયા સાહેબ 25 વર્ષ સિલ્વર જ્યુબિલી તો પણ એ કહે છે કે એની પત્ની માટે કહે છે બરાબર સાંભળો ચાકુથી ધારદાર તારું સ્મિત ચાકુથી ધારદાર તારું સ્મિત છાતીની આરપાર તારું સ્મિત ચાકુથી ધારદાર તારું સ્મિત ને છાતીની આરપાર તારું સ્મિત બચવું મુશ્કેલ છે બચવું તો મુશ્કેલ છે આ ભવમાં એટલે આ જન્મમાં બચવું મુશ્કેલ તો છે આ ભવમાં વજ્ર જેવો પ્રહાર તારું સ્મિત તો બીજી આખું છે એ બાકીનું એમના હવાલે આપું છું અને બીજી એક સાથે બે ગઝલોથી એનિવર્સરી આ બીજો બી બહુ ઊંચો સેટ છે કે દર્દ પાછું પડે તને જોઈને દર્દ પાછું પડે તને જોઈને શેર લોહી ચડે તને જોઈને એક શેર લોહી ચડી જાય સાહેબનું એને જોઈને એટલે આમના જેટલા શેર વાંચું તો મને એમ થાય એટલે એક ફિલ્મ આવેલી 1942 એ લવ સ્ટોરી
એના અંદર એક સોંગ હતું, એક લડકી કો દેખા તો એસા લગા જૈસે 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 જૈસે, એવી 42 ઉપમાઓ, એવી 42 રૂપકોનો ઉપયોગ કર્યો. તો ગુલઝરે એ જાવેદ અખ્તરે લખેલું. તો ગુલઝરે કાર્યક્રમમાં હસતા હસતા કહ્યું કે હું ગીત જ્યારે સાંભળું છું ત્યારે મને એવું લાગે કે આ 42 કોઈ જુદી જુદી વિશે લખ્યું છે. સાહેબ તમારા શેરમાં પણ મને તો મારા પત્નીને તમે અર્પણ કર્યો, પણ મને એવું લાગી રહ્યું છે કે જેટલા શેર છે તે કોઈ જુદા જુદા માટે લખાયા છે. એક જ માટે છે કે એક જ માટે જાહેરમાં સ્વીકારે છે. એટલે કે છે ચાકુથી ધારદાર કાઢો કે તો આપણે આપણા ભક્તાશ્રમના જ ફેમિલી મેમ્બર જેવા રાકેશ સાગરને આમંત્રિત કરીએ છીએ. રાકેશ સાગરજી. નમસ્કાર. આજે આપણો ઇલેક્ટ્રિસિટી નથી એટલે થોડુંક તમારે સહન કરવું પડશે. આપણે જનરેટર પણ કર્યું છે બધું કામ. હાલો, નમસ્કાર. હર કદમ પર મેં સફળતાની નિશાની જોઈ છે. હર કદમ પર મેં સફળતાની નિશાની જોઈ છે. વાહ વાહ ઠોકરોમાં પણ ખુદાની મહેરબાની જોઈ છે. વાહ વાહ. કોઈને નીચો ગણું હું એટલો નીચો નથી. વાહ વાહ. કોઈને નીચો ગણું હું એટલો નીચો નથી. જે મળ્યા એ બધામાં ખાનદાની જોઈ છે. વાહ વાહ. ક્યા બાત. કોઈને નીચો ગણું હું એટલો નીચો નથી. જે મળ્યા એ બધામાં ખાનદાની જોઈ છે. આજની અંધશ્રદ્ધા પર બે શેર છે કે ફકીરો કે ભુવા બદલી શકો છો દામ આપીને. ફકીરો કે ભુવા બદલી શકો છો દામ આપીને. તમે કિસ્મત નહીં બદલી શકો તાવીજ બાંધીને. ફકીરો કે ભુવા બદલી શકો છો દામ આપીને. તમે કિસ્મત નહીં બદલી શકો તાવીજ બાંધીને. બતાવો ધર્મને ઉપકાર માનું કે સજા માનું. બતાવો ધર્મને ઉપકાર માનું કે સજા માનું. તલબને છીનવી લીધી નશીલા જામ આપીને. એ તમને મજા પર એવા શેર છે. એક રીતે એમણે મારી ઘણી ચિંતા કરી. એમણે એક રીતે એમણે મારી ઘણી ચિંતા કરી. ભૂસી નાખ્યો એકડો પાછળ ઘણા મીંડા કરી. વાહ વાહ વાહ. એક રીતે એમણે મારી ઘણી ચિંતા કરી. ભૂસી નાખ્યો એકડો પાછળ ઘણા મીંડા કરી. ને ફૂલ આપીને તરત ભૂલી જવાનું હોય છે. ફૂલ આપીને તરત ભૂલી જવાનું હોય છે. આપને હાથે કરીને પ્રેમની પીડા કરી. વાહ વાહ વાહ. ફૂલ આપીને તરત ભૂલી જવાનું હોય છે. આપને હાથે કરીને પ્રેમની પીડા કરી. ને તું નશીલી આંખની બોટલ બરાબર બંધ કર. વાહ. નશીલી આંખની તું બોટલ. વાહ નશીલી આંખની બોટલ બરાબર બંધ કર. શું મળે છે? સાવ સીધા લોકને પિતા કરી. વાહ વાહ. તું નશીલી આંખની બોટલ બરાબર બંધ કર. શું મળે છે? વાહ. સાવ સીધા લોકને પિતા કરી. પછી બીજા બે શેર લઉં છું. એક ગઝલ લઉં આખી તમને મજા પડે એવી. ઘણી વાર વાંચી છે આ જગ્યા પર, પણ છોકરાઓને ખરેખર મજા પડશે. ચોક્કસ કે ચોક્કસ. જે ઘડી તું ઓનલાઈન હોય છે, હા હા હા. જે ઘડી તું ઓનલાઈન હોય છે, મારી તબિયત વેરી ફાઇન હોય છે. વાહ વાહ. જે ઘડી તું ઓનલાઈન હોય છે, મારી તબિયત વેરી ફાઇન હોય છે. ને શું કરું આખી નિહાળીને તને? ઓકે. શું કરું આખી નિહાળીને તને? તારી આંખોમાં જ વાઈન હોય છે. વાહ વાહ. શું કરું
તારી આંખોમાં જ વાઈન હોય છે ને કોઈ કાગળ મામૂલી રહેતો નથી. હા ધર્મેશભાઈ, જી 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 કે કોઈ કાગળ મામૂલી રહેતો નથી જેની નીચે તારી સાઈન હોય છે. વાહ વાહ કોઈ કાગળ મામૂલી રહેતો નથી જેની નીચે તારી સાઈન હોય છે. ને આ 8મા 9મા 10માના છોકરાની વાત છે કે રોજ થાતી નોટબુક ની આપલે, રોજ થાતી નોટબુક ની આપલે એ જ મારો વેલેન્ટાઇન હોય છે. રોજ થાતી નોટબુક ની આપલે એ જ મારો વેલેન્ટાઇન હોય છે. માણસની મજબૂરી જો ચાહવા છતાં પણ કે ચાહું તો પણ પાસ ના આવી શકું, ચાહું તો પણ પાસ ના આવી શકું. પ્રેમમાં પણ ડેડલાઈન હોય છે. અરે વાહ ચાહું તો પણ પાસ ના આવી શકું. પ્રેમમાં પણ ડેડલાઈન હોય છે. ને પ્રહારો થાય શીશાના ભવનમાં રાતવાસો છે. શીશા એટલે કાચમાં. કે પ્રહારો થાય શીશાના ભવનમાં રાતવાસો છે. ભૂરા કાચે સજાવેલા નયનમાં રાતવાસો છે. ને મને એ છોકરીએ સ્મિત શું ઇંગ્લિશમાં આપ્યું, મને એ છોકરીએ સ્મિત શું ઇંગ્લિશમાં આપ્યું. ઘડીભર એમ લાગ્યું કે બ્રિટનમાં રાતવાસો છે. અને છોકરીએ સ્મિત શું ઇંગ્લિશમાં આપ્યું. ઘડીભર એમ લાગ્યું કે બ્રિટનમાં રાતવાસો છે. બીજો આવો જ એક બે શેર છે કે મને પહેરી લીધો એને નવા શણગારની માફક, મને પહેરી લીધો એને નવા શણગારની માફક. ઉતારી પણ શકે કાલે જૂના ઉતારની માફક. ને હૃદય એનું બરાબર લોકશાહીની ઢબે ચાલે, હૃદય એનું બરાબર લોકશાહીની ઢબે ચાલે. મને ઉથલાવી દીધો પાછલી સરકારની માફક. હૃદય એનું બરાબર લોકશાહીની ઢબે ચાલે. મને ઉથલાવી દીધો પાછલી સરકારની માફક. પ્રેમની જ વાત ચાલે છે તો બીજી પ્રેમની વાત કરું કે કોણ કહે છે કે છોકરી સળમાર છે? કોણ કહે છે કે છોકરી સળમાર છે? દોસ્ત, એની કંઈક માયાજાળ છે. અરે વાહ કોણ કહે છે કે છોકરી શરમાળ છે? દોસ્ત, એની કંઈક માયાજાળ છે. ને ગિફ્ટ મોંઘી, ગિફ્ટ મોંઘી ક્યાં સુધી આપી શકું? ધર્મેશભાઈ, હા. મોંઘવારીના જમાનામાં ગિફ્ટ મોંઘી ક્યાં સુધી આપી શકું? પણ ગિફ્ટ આપવા જ પડે તો સક્સેસ આપવું જ જવાય. પડે. ગિફ્ટ મોંઘી ક્યાં સુધી આપી શકું? એક તરફી પ્રેમ બહુ ખર્ચાળ છે. ગિફ્ટ મોંઘી ક્યાં સુધી આપી શકું? એક તરફી પ્રેમ બહુ ખર્ચાળ છે. ને કોઈના ચહેરા ઉપર હું પણ મરું, કોઈના ચહેરા ઉપર હું પણ મરું. જીવવામાં કેટલી જંજાળ છે. કોઈના ચહેરા ઉપર હું પણ મરું. જીવવામાં કેટલી જંજાળ છે. ને બલબલા ઘાયલ થયા છે પ્રેમમાં, બલબલા ઘાયલ થયા છે પ્રેમમાં. એની આંખોમાં લપસનો ઢાળ છે. બીજે એક લઉં છું કે તે આપેલા ફૂલો આજે કરમાતા નથી. ક્યાં વાત? આ ઘણા વર્ષોની વાત ચોપડી ખોલે ને વિશ્વાસ જોડી તો નહીં ત્યાં આપેલા ફૂલો આજે કે તે આપેલા ફૂલો આજે કરમાતા નથી. તને ભૂલી શકું એ યોગ સર્જાતા નથી. અરે વાહ તે આપેલા ફૂલો આજે કરમાતા નથી. તને ભૂલી શકું એ યોગ સર્જાતા નથી. ને ઘણાને સમજી લીધા દૂરથી સારી રીતે, ઘણાને સમજી લીધા દૂરથી સારી રીતે. ઘણા પાસે રહે છે તોય સમજાતા નથી. કે ઘણાને સમજી લીધા દૂરથી સારી રીતે.
ઘણા પાસે રહે છે, તોય સમજાતા નથી ને સતત ત્યાં રક્તની શાહી ટપકતી હોય છે. સતત ત્યાં રક્તની શાહી ટપકતી હોય છે. એના ખત એટલે મારાથી વંચાતા નથી. કે સતત ત્યાં રક્તની શાહી ટપકતી હોય છે, એના ખત એટલે મારાથી વંચાતા નથી. ને મેં જખમો સાચવ્યા છે ફૂલદાનીમાં હજી. મેં જખમો સાચવ્યા છે ફૂલદાનીમાં હજી. એનાથી વેણીના ફૂલોય સચવાતા નથી. મેં જખમો સાચવ્યા છે ફૂલદાનીમાં હજી. એનાથી વેણીના ફૂલોય સચવાતા નથી. બીજી ગઝલ લઉં છું કે તમારા નયનથી તડીપાર થઈને, તમારા નયનથી તડીપાર થઈને જવું ક્યાં બતાવો ગુનેગાર થઈને. તું અફવાણી માફક ફરે છે નગરમાં, તું અફવાણી માફક ફરે છે નગરમાં. હું ઘર ઘર ગયો છું સમાચાર થઈને. તું અફવાણી માફક ફરે છે નગરમાં, હું ઘર ઘર ગયો છું સમાચાર થઈને. ને ઉતારી શકું થાક અઠવાડિયાનો, ઉતારી શકું થાક અઠવાડિયાનો. તું આવી શકે જો રવિવાર થઈને. ઉતારી શકું થાક અઠવાડિયાનો, તું આવી શકે જો રવિવાર થઈને. જખમ વેદના આંસુ ક્યાં પારકા છે, જખમ વેદના આંસુ ક્યાં પારકા છે. રહે છે હૃદયમાં પરિવાર થઈને, રહે છે હૃદયમાં પરિવાર થઈને. એક છેલ્લી ગઝલના શેર લઉં છું થોડા, કે તમને ગમે જ છે. જી જી. કે મરણ પામો છતાંય લાશ ઘરમાં લાશ તડપે છે. મરણ પામો છતાંય લાશ ઘરમાં લાશ તડપે છે. ધુમાડા ખાઈ ખાઈને નગરમાં શ્વાસ તડપે છે. મરણ પામો છતાંય લાશ ઘરમાં લાશ તડપે છે. ધુમાડા ખાઈ ખાઈને નગરમાં શ્વાસ તડપે છે. ને નગરની ગાય કચરો ખાય છે પ્લાસ્ટિકની સાથે. જોજો આજે તમે કે નગરની ગાય કચરો ખાય છે પ્લાસ્ટિકની સાથે. એની લાચારી જોઈ ખેતરોનું ઘાસ તડપે છે. નગરની ગાય કચરો ખાય છે પ્લાસ્ટિકની સાથે. એની લાચારી જોઈ ખેતરોનું ઘાસ તડપે છે. ને હવે ક્યાં કોઈ વન છે કે એને વનવાસ આપીએ. હવે ક્યાં કોઈ વન છે કે એને વનવાસ આપીએ. પ્રભુ શ્રી રામનું તપ જોઈને વનવાસ તડપે છે. હવે ક્યાં કોઈ વન છે કે એને વનવાસ આપીએ. પ્રભુ શ્રી રામનું તપ જોઈને વનવાસ તડપે છે. અને આજના યુવાનો માટે ખાસ કે તમે પિઝા અને પેપ્સીનું કલ્ચર હાથમાં લીધું. તમે પિઝા અને પેપ્સીનું કલ્ચર હાથમાં લીધું. અહીંયા બાજરીનો રોટલો ને છાશ તડપે છે. તમે પિઝા અને પેપ્સીનું કલ્ચર હાથમાં લીધું. અહીંયા બાજરીનો રોટલો ને છાશ તડપે છે. થેન્ક યુ. બાજરીનો રોટલો ખાસ તડપે છે. એ જ્યારે ઘણી બધી અદ્ભુત જોડની કવિતા જે ગઝલ એમણે કહી રાકેશભાઈએ, ત્યારે બસીર બદ્રની સાંભળવા જેવી છે. એ જ્યારે પેલી શરમાતી છોકરીને એ બધી વાતો કરતા હતા ત્યારે મને આ યાદ આવતું હતું કે ઓસ કી તરહ ઝિલમિલાયા કર. ઓંસ એટલે જાકર. ઓસ કી તરહ ઝિલમિલાયા કર. अपने गीले बालों को मत सुखाया कर. हंस की तरह झील मिलाया कर. अपने गीले बालों को मत सुखाया कर. बीजो शेर नहीं बोलतो, डायरेक्ट त्रीजा पर जाऊं छू. आंख फिर वक्त पर नहीं खुलती. आंख फिर वक्त पर नहीं खुलती. अपनी बाहों में यूं मत सुलाया कर. बसीर बद्रनो शेर છે. અને એમનો બીજો એક શેર છે કે અગર તલાશ કરું કોઈ મુझको मिल ही जाएगा.
अगर तलाश करो कोई मुझको मिल ही जाएगा, मगर तुम्हारी तरह कौन मुझको चाहेगा। अगर तलाश करो कोई मुझको मिल ही जाएगा, मगर तुम्हारी तरह कौन मुझको चाहेगा। तुम्हें जरूर कोई चाहतों से देखेगा, तुम्हें जरूर कोई चाहतों से देखेगा, मगर वो आंखों हमारी तरह कहां से लाएगा, वो आंखें हमारी तरह कहां से लाएगा। तो આ બસીર ભદ્રનું બહુ જાણીતી રચનાઓ છે। હવે હું તમને જેમને પ્રેઝન્ટ કરવાનો છું એમ ખૂબ સુંદર દેખાઈ રહ્યા છે। તમારી નજર તમારા ત્રણ પર તો નથી જ, આ તરફના લોકોની નજર આ તરફ છે મોટે ભાગે। જો બધા તો રૂપ કેફી હતું। શોભિત દેસાઈ અત્યારે થોડા દિવસ પહેલા નવસારીમાં આવી ગયા। એમનો એક સેટ એમના માટે કહું છું અને ત્યાર પછી એમની રચનાથી પ્રેઝન્ટ કરીશ કે રૂપ કેફી હતું, આંખ ગેલી હતી। રૂપ કેફી હતું, આંખ ગેલી હતી ને હથેળીમાં એની હથેળી હતી। રૂપ કેફી હતું, આંખ ગેલી હતી ને હથેળીમાં એની હથેળી હતું। મન મહેકતું હતું, વિના કંપન હતા, એની સાથેની મુલાકાત પહેલી હતી। આ અમારી પહેલી જ મુલાકાત છે, પહેલી વાર જ છે, આપણા ભક્તાશ્રમની પહેલી મુલાકાત છે ને। તો એમનું આ કાવ્ય સંગ્રહ છે એ તરફ દોડાવ, તેમાંથી એક રચના એક બે પંક્તિથી એમને રજૂ કરું છું। કોઈ કાયમ કોઈ કોઈક વાર બોલે, કોઈ કાયમ કોઈ કોઈક વાર બોલે, કોઈ હદમાં કોઈ હદની બહાર બોલે। કોઈ કાયમ કોઈ કોઈક વાર બોલે, કોઈ હદમાં કોઈ હદની બહાર બોલે, કોઈ આડેધડ ને અનરાધાર બોલે। કોઈ આડેધડ અને અનરાધાર બોલે, કોઈ વિગતવાર નકશીદાર બોલે। તો જે નકશીદાર રજૂઆત કરે છે એવા રીડલ પટેલનું સ્વાગત છે। રામ કબીર ભક્તાશ્રમના આંગણે મને આમંત્રિત કરવા બદલ સૌનો આભાર। શરૂઆત કરું છું એક મુક્તકથી કે મારી કને આવીને પાછો જઈ શકે તો જા। અરે વાહ વાહ। મારી કને આવીને પાછો જઈ શકે તો જા। ધાર્યા મુજબ ધાર્યું જો તારું થઈ શકે તો જા। વાહ વાહ। રસ્તો એ ખુલ્લો છે, હૃદયના દ્વાર ખુલ્લા છે। રસ્તો એ ખુલ્લો છે, હૃદયના દ્વાર ખુલ્લા છે। તારા સુધી પાછો તને તું લઈ શકે તો જા। વાહ 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 વાહ। તારા સુધી પાછો તને તું લઈ શકે તો જા। ને જેમ પાકીટ રૂમાલ રાખે છે, રાકેશભાઈ વખાણ કર્યા ને પોતાની પત્નીના, મારે કરવા પડશે। જેમ પાકીટ રૂમાલ રાખે છે એમ મારો ખ્યાલ રાખે છે। મેં કહ્યું કે ગુલાલથી રંગો, મેં કહ્યું કે ગુલાલથી રંગો, એ અડાડીને ગાલ રાખે છે। અરે વાહ। જેમ પાકીટ રૂમાલ રાખે છે એમ મારો ખ્યાલ રાખે છે। મેં કહ્યું કે ગુલાલથી રંગો, એ અડાડીને ગાલ રાખે છે। ને પાસે રહેવા નવું જ શીખ્યા છે, પાસે રહેવા નવું જ શીખ્યા છે। મિત્રથી બોલચાલ રાખે છે, હૂંફના નામે દે છે આલિંગન, હૂંફના નામે દે છે આલિંગન, હું જાણું છું શાલ રાખે છે। અને કેટલા હોશિયાર છે બોલો, કેટલા હોશિયાર છે બોલો, વાત અંતે સવાલ રાખે છે। આંખ ખુલતા વેર સામે એ જ આવે, અરે વાહ। આંખ ખુલતા વેર સામે એ જ આવે, એવી ક્ષણ જીવનમાં ભાગ્યે જ આવે। અને એમ આવે સટ સટાસટ યાદ એની, એમ આવે સટ સટાસટ યાદ એની,
જેમ સિગ્નલ આવતા મેસેજ આવે અરે વાહ. એમ આવે સટ સટાસટી આવે એની જેમ સિગ્નલ આવતા મેસેજ આવે ને બેઉને બંનેની એ પણ એક સરખી બેઉને બંનેની એ પણ એક સરખી હોય લત સાચી મજા ત્યારે જ આવે. વાહ. બેઉને બંનેની એ પણ એક સરખી હોય લત સાચી મજા ત્યારે જ આવે ને સંદીપ એટલા હકથી પધારે આપદા એટલા હકથી પધારે આપદા કે જાણે મામાના ઘરે ભાણે જાવે. અરે વાહ. એટલા હકથી પધારે આપદા કે જાણે મામાના ઘરે ભાણે જ આવે ને આમ લાવી ના શકો એને પરાણે આમ લાવી ના શકો એને પરાણે. આ ગઝલ છે એ તો સ્વેચ્છાએ જ આવે. આ ગઝલ છે એ તો સ્વેચ્છાએ જ આવે ને વારે ઘડી જુઠ્ઠા કહીને આઈના તું ના બદલ વારે ઘડી જુઠ્ઠા કહીને આઈના તું ના બદલ છે મય બદલવાની જરૂરત મય કદા તું ના બદલ. ને જોયું હતું દીદી જે કદાચ જેને જોયું હશે ને તો યાદ આવશે પલટ પલટ કે જોયું હતું પાછા જતા પાછું વળી એને યાદ જોયું હતું પાછા જતા પાછું વળી એને યાર એકાદ ક્ષણના ફરક માટે વાર્તા તું ના બદલ. ને તારા ભરોસે નીકળ્યા બહુ પાર કરવા નાવ લઈ મજધાર પહોંચાડી હવે આબોહવા તું ના બદલ. ને શેર છે કે આ દર્દ પીડા ઘા જખમ યા બેવના સરખા ના હોય. આ દર્દ પીડા ઘા જખમ યા બેવના સરખા ના હોય. જોઈ મને તું મોજમાં તારી દવા તું ના બદલ. આ દર્દ પીડા ઘા જખમ યા બેવના સરખા ના હોય. જોઈ મને તું મોજમાં તારી દવા તું ના બદલ. ને બદલાવની રાખી અપેક્ષા એમ ના કહેતા મને બદલાવની રાખી અપેક્ષા એમ ના કહેતા મને એકે નિયમ તું ના બદલ એકે પ્રથા તું ના બદલ. પુસ્તકનું એક વાડેલું પાનું કાફી છે. પુસ્તકનું એક વાડેલું પાનું કાફી છે. હળવા થવા માટે બહાનું કાફી છે. ને ના મળ્યો કિરદાર ભલે ના મળ્યો કિરદાર ગમતો તો ભલે શું પાત્ર એની વાર્તાનું કાફી છે. ને ખુદના વિશે શું કામ પૂછો અન્યને ખુદના વિશે શું કામ પૂછો અન્યને. દર્પણ સામે બેસવાનું કાફી છે. દર્પણ સામે બેસવાનું કાફી છે. ને શેર છે કે તું વળતી બસમાં જઈ શકે છે ઉન્નતિ. તું વળતી બસમાં જઈ શકે છે ઉન્નતિ. ખેતરના શેઢે કારખાનું કાફી છે. ખેતરના શેઢે કારખાનું કાફી છે. ને એના જ બસ એના જ થઈને જાણ્યું કે એના જ બસ એના જ થઈને જાણ્યું કે એના જ બસ એના થવાનું કાફી છે. એના જ બસ એના થઈને જાણ્યું કે એના જ બસ એના થવાનું કાફી છે. ને ગાડી પાછળ દોડતા કૂતરા સમી દોડે. ગાડી પાછળ દોડતા કૂતરા સમી દોડે. કોઈ પીડને મારો પીછો છોડે. એ પીડને મારો પીછો છોડે. ને મનને ગમતા કાર્યમાં આડે નહીં આવે. મનને ગમતા કાર્યમાં આડે નહીં આવે. વ્યસ્તતાને એ રીતે બાંધું છું અંબોડે. ને હુંય વાચક એની માફક એનું મન કિંતુ હુંય વાચક એની માફક એનું મન કિંતુ કોણ ખુદનું માથું સામે ચાલીને ફોડે. કોણ ખુદનું માથું સામે ચાલીને ફોડે. ને મારે તો છે માત્ર મારા કામથી નિસ્બત. મારે તો છે માત્ર મારા કામથી નિસ્બત.
એ ભલે ને અન્ય ભાલે ચાંદલો છોડે, એ ભલે ને અન્ય ભાલે ચાંદલો છોડે, ને ગઝલ સંગાથ મારી એ રીતે રહેશે, ને ગઝલ સંગાથ મારી એ રીતે રહે છે, જેમ રૂવાટી રહે છે ચામડી જોડે, જેમ રૂવાટી રહે છે ચામડી જોડે. વાહ વાહ વાહ, આભાર. તાળીઓના ગડગડાટથી વધાવી દઈએ. એમણે પેલું ગાલ અડાડી ને ગુલાલની વાત કરી ત્યારે તમારા ચહેરા પર ખૂબ ચમક હતી લગતા એ જોયું મેં. તો નીરુભાઈ લે કશા કારણ વગર પણ આંગળી અડકી ગઈ, એવું રમેશ પારેખ કહે છે કે લે કશા કારણ વગર પણ આંગળી અડકી ગઈ, એમની આખી સુવાળક માળામાં ઉતરી ગઈ, એમની આખી સુવાળક માળામાં ઉતરી ગઈ, રમેશ પારેખ કહે છે. એટલે આવું જ્યારે બોલે ને ત્યારે બધાને સાંજે આ શિયાળો લોકો માટે ઉપકાર, હા જે લોકો પ્રેમ કરે જાગૃતિ ટીચર, કેમ કે વહેલી સાંજ થાય ને જરાક અંધારો આસપાસ અંધારો થયેલું હોય ને શહેરના છેડા પર કોઈ મંદિર જેવી જગ્યા હોય કે એવી કઈ જગ્યા હોય ને એક બાકડો હોય, ત્યાં બાકડામાં બાજુમાં અડી અડીને લગભગ જે બેઠેલા હોય, પરિવર્તન યાદ આવે છે ને. તો એ યાદ આવી જાય, એ આખી સુવાળા એમણે કહ્યું ને ગાલથી ગાલ અડાવીને જે ગુલાલ ની વાત કરી, તો તે બધાને અહીંયા બેઠેલા લોકો મોટે ભાગના લોકોને આવી યાદ આવે. પેલા તાકીને તો ચુનવા છે, હજુ 11મા 12મા છે ને એટલે વાર છે. સોગો હા એટલે 11મા 12મા વાળાને આ ઉતાવળ નથી અત્યારે. તો બધા હજુ પછીથી પણ હસતા છે, એટલે કઈક તો રવાજની છે જાગૃતિ ટીચર. તો એમણે ગઝલ વિશે પણ કહ્યું કે આદિલ મંસૂરે એક ગઝલ શું છે તે કહ્યું છે કે એ આંખ ઉગાડે ને શરમાઈ ગઝલ, એ આંખ ઉગાડે ને શરમાઈ ગઝલ, એ કેસ ને ગૂંથે ને બંધાઈ ગઝલ, એ આંખ ઉગાડે ને શરમાઈ ગઝલ અને એ કેસ ને ગૂંથે ને બંધાઈ ગઝલ, કોણે કહ્યું કે લઈને આકાર નથી હોતા? પ્રદીપજી, કોણે કહ્યું કે લઈને આકાર નથી હોતા? એ અંગ મરોડે ને વળખાઈ ગઝલ, એ અંગ મરોડે ને વળખાઈ ગઝલ. તો ગઝલ એટલે એમ દિલ્હી ઉર્મિઓ આમાં આપણે લખેલું જ છે આપણા એમાં કે આ બધા જે કવિઓ છે એ પોતાના ઉર્મિઓ, લાગણીઓ અને પ્રેમનો અભિષેક કરવા માટે આજે આપણા ભક્તાશ્રમના પટાંગણમાં આવ્યા છે. તો જેમની સાથે બી મારી પહેલી જ મુલાકાત છે, એમ સંદીપ પુજારાજીને મેં ઓળખું છું ઘણા સમયથી, જ્વલંતભાઈને આપ સૌ ઓળખો છો. તો હું એમને રજૂ કરું છું એમના એક શેરથી કે ડૂબી શકાય ત્યાં સુધી બસ ડૂબવાનું હોય, ડૂબી શકાય ત્યાં સુધી બસ ડૂબવાનું હોય, રહીને કિનારે પ્રેમમાં શું પામવાનું હોય, રહીને કિનારે પ્રેમમાં શું પામવાનું હોય, પૂરતું નથી કે સત્ય બધે વહેંચવાનું હોય, પૂરતું નથી કે સત્ય બધે વહેંચવાનું હોય, દેખાય જો સત્ય તો પડકારવાનું હોય, દેખાય જો સત્ય તો પડકારવાનું હોય. તો જેના પાસે આ પડકારવાની પણ તાકાત છે એવા સંદીપ પુજારાજી આપની સામે. મજા આવે છે ને? આજથી 10-15 વર્ષ પહેલા છે ને એક સમય એવો હતો કે કોઈને આપણે વાત કરીએ ને કોઈ કવિ છું આ બધા દૂર ભાગી. આજે તમે એ વાક્યને ખોટું ઠેરવ્યું છે, એ માટે તમારા માટે જોરદાર તાળી. સીધું કારણ ઉદાસીનું પૂછે તો દઈ નથી શકતો, સીધું કારણ ઉદાસીનું પૂછે તો દઈ નથી શકતો, કોઈ ઈર્ષાદ બોલે તો પછી ચૂપ રહી નથી શકતો. એટલી તો કમાણી કરવી છે, એટલી તો કમાણી કરવી છે, સ્મિતની સૌને લાણી કરવી છે,
ને સહપરિવાર એને તેડાવી, સહપરિવાર એને તેડાવી દુઃખની સાથે ઉજાણી કરવી છે. વાહ વાહ વાહ. દુઃખની સાથે ઉજવણી કરવી છે. વાહ. થાય જો રડવાનું મન તો બસ રડી લેવાનું. થાય જો રડવાનું મન તો બસ રડી લેવાનું હોય, એના અથવામાં બીજું તો શું કરી લેવાનું. વાહ વાહ વાહ. થાય જો રડવાનું મન તો બસ રડી લેવાનું હોય, એના અથવામાં બીજું તો શું કરી લેવાનું હોય. કેમ છે, કેમ છે, કેમ છે એ બે જ શબ્દો પ્રાણ છે સંબંધનો. કેમ છે એ બે જ શબ્દો પ્રાણ છે સંબંધનો. હું ભૂલી જાઉં તો મને તારે પૂછી લેવાનું. હા, હું ભૂલી જાઉં તો મને તારે પૂછી લેવાનું હોય ને છે ખબર પાક્કી કે હારી જવાનું છે. છે ખબર પાક્કી કે હારી જવાનું છે, છતાં જો રમત ગમતી મળે તો બસ રમી લેવાનું. મારી નિષ્ફળતાની પણ આ એક નિષ્ફળતા છે. મારી નિષ્ફળતાની પણ આ એક નિષ્ફળતા છે. જે હતા મારા હજી આજ પણ મારા જ છે. મારી નિષ્ફળતાની પણ આ એક નિષ્ફળતા છે. જે હતા મારા હજી આજ પણ મારા જ છે. ને દુશ્મનોના સ્મિતની પણ કાળજી રાખું સતત. દુશ્મનોના સ્મિતની પણ કાળજી રાખું સતત. એમણે આપ્યા હતા એ ઘા હજી તાજા જ છે. દુશ્મનોના સ્મિતની પણ કાળજી રાખું સતત. એમણે આપ્યા હતા એ ઘા હજી તાજા જ છે. અને આજ પાછો સહેજ માટે રહી ગયો ભગવાન. આજ પાછો સહેજ માટે રહી ગયો ભગવાન તું. પહેલા નંબર પર હતા પપ્પા, હજી પપ્પા જ છે. તૂટવાની અણી ઉપર જીવ્યો, તૂટવાની અણી ઉપર જીવ્યો. જીવવું કે ટણી ઉપર જીવ્યો. તૂટવાની અણી ઉપર જીવ્યો અને જીવવું એ ટણી ઉપર જીવ્યો. અને કોઈએ કીધું કે તું જીવી ન શકે, કોઈએ કીધું કે તું જીવી ન શકે એમની ટિપ્પણી ઉપર જીવ્યો. શેર સાંભળ્યો કે જાત પરપોટા જેવી થઈ ગઈ હતી. જાત પરપોટા જેવી થઈ ગઈ હતી, એ છતાં ટાંકણી ઉપર જીવ્યો. હૃદયમાં જે વસ્યા છે એ બધાનો ખ્યાલ રાખો. હૃદયમાં જે વસ્યા છે એ બધાનો ખ્યાલ રાખું છું. તમારા પર વધારે વાલ રાખું છું. હૃદયમાં જે વસ્યા છે બધાનો ખ્યાલ રાખું છું. તમારા પર વધારે વાલ રાખું છું. અને તમે જે બાળપણમાં સ્કૂલમાં ભૂલીને આવ્યા હતા, તમે જે બાળપણમાં સ્કૂલમાં ભૂલીને આવ્યા હતા, હજી આજે ખિસ્સામાં એ રૂમાલ રાખું છું. તમે બાળપણમાં જે સ્કૂલમાં ભૂલીને આવ્યા હતા, હજી આજે ખિસ્સામાં એ રૂમાલ રાખું છું. અને તમે મનમાં હજારો વાર મારું નામ બોલો છો. તમે મનમાં હજારો વાર મારું નામ બોલો છો. તમે રાખો ન રાખો, હું બધો અહેવાલ રાખું છું. કહો ને પ્રેમ માંગ્યો આપનો તો ખોટું શું માંગ્યું. કહો ને પ્રેમ માંગ્યો આપનો તો ખોટું શું માંગ્યું. કદી એ પ્રેમ કરવામાં હું ક્યાં કાલ રાખું છું. પરસ્પર એકબીજાનું હંમેશા ધ્યાન રાખ્યું છે. પરસ્પર એકબીજાનું હંમેશા ધ્યાન રાખ્યું છે. સમયનું મેં તો ક્યારેક એને મારું માન રાખ્યું છે. ગીતા રાખું છું ને ત્યાં બાજુમાં કુરાન રાખ્યું છે. ગીતા રાખું છું ને ત્યાં બાજુમાં કુરાન રાખ્યું છે. હૃદયમાં એમ આખું હિન્દુસ્તાન રાખ્યું છે. ગીતા રાખું છું ને ત્યાં બાજુમાં કુરાન રાખ્યું છે. હૃદયમાં એમ આખું હિન્દુસ્તાન રાખ્યું છે. અને પ્રણયના ગ્રંથ લખનારે લખી છે વાત અધૂરી. પ્રણયના ગ્રંથ લખનારે લખી છે વાત અધૂરી ને તમારી આંખમાં એનું અનુસંધાન રાખ્યું છે. ના ગમે શેઠ ના ગુલામ ગમે. ના ગમે શેઠ ના ગુલામ ગમે, બાકીના માણસો તમામ ગમે. ના ગમે શેઠ ના ગુલામ ગમે, બાકીના માણસો તમામ ગમે. ને રહીએ ત્યારે તો ક્યાંય કામ ગમે.
રહીએ ત્યારે તો ક્યાં એ ધામ ગમે, ગામ છોડ્યા પછી જ ગામ ગમે. ને મૂલ્ય આંકે કોઈ વધુ ઓછું, મૂલ્ય આંકે કોઈ વધુ ઓછું તોય ખેડૂતને ખુદનું કામ ગમે. ને હોય મોટો કોઈ બધી રીતે, હોય મોટો કોઈ બધી રીતે, નાનું તો નાનું પણ ઇનામ ગમે. તરસ પર શેર પાણીદાર એકાદો લખી શકીએ. તરસ પર શેર પાણીદાર એકાદો લખી શકીએ, તને તસવીરમાં જોઈ બીજું તો શું કરી શકીએ. તરસ પર શેર પાણીદાર એકાદો લખી શકીએ, તને તસવીરમાં જોઈ બીજું તો શું કરી શકીએ. ને કિનારે તાપીના વરસાદ એક સાંજ નાતી હોય, કિનારે તાપીના વરસાદમાં એક સાંજ નાતી હોય, ઊભી હો તુંય ત્યાં તો દૃશ્યને સુંદર કહી શકીએ. ગયો ભાલા છરી તલવાર ખંજરનો હતો જે ભય, ગયો ભાલા છરી તલવાર ખંજરનો હતો જે ભય, તે જોયું ત્યારે લાગ્યું કે વાર કોઈ પણ થમી શકીએ. અમે જન્મ્યા હતા માણસ અને માણસ રૂપે મરશું. અમે જન્મ્યા હતા માણસ અને માણસ રૂપે મરશું. મળે જો પ્રેમ તારો તો બીજું કઈ બની શકીએ. ને ફક્ત એક વાર મળવું છે અને એવું મળવું છે. ફક્ત એક વાર મળવું છે અને એવું મળવું છે, જીવનભર એકબીજાને મળ્યા વિના મળી શકીએ. આભાર. ખૂબ સરસ. એક હા લઈ લો. અછાંદસ રચના છે, જરાક આ લોકોને મજા આવે એવી મેં શોધી હમણાં. નાનકડી એક અછાંદસ કાવ્ય છે લઈ લો લઈ લો. કે તને અર્થશાસ્ત્રની નોટ કે જે ચિઠ્ઠી આપવા માટે લીધી હતી, તને અર્થશાસ્ત્રની નોટ કે જે ચિઠ્ઠી આપવા માટે લીધી હતી, એ પાછી આપતી વેળા જો ચિઠ્ઠી એમાં મૂકી દીધી હોત, તને અર્થશાસ્ત્રની નોટ કે જે ચિઠ્ઠી આપવા માટે લીધી હતી, એ આપતી વેળા પાછી આપતી વેળા જો ચિઠ્ઠી એમાં મૂકી દીધી હોત, કે પછી ખાસ ચિઠ્ઠી માટે, ચિઠ્ઠી છુપાવવા માટે તારા બર્થડે પર લીધેલા મસ્ત મોટા મોંઘા બુકેમાં હિંમત કરીને એ ચિઠ્ઠીને છુપાવી દીધી હોત, કે પછી તું કંકોત્રી આપવા આવી ત્યારે મારી આંખોમાંથી બહાર આવવા ધમપછાડા કરી રહેલી એ ચિઠ્ઠીને ધમકાવીને જો પાછી વાળી ન હોત, તો આજે એ ચિઠ્ઠીને ગીત, ગઝલ, શેર જેવા મોહરા પહેરીને પોતાની ઓળખ છુપાવવાના દિવસો ન આવ્યા. ખૂબ સરસ. જેમના લીધે આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે અને જેમના લીધે અમને વારંવાર એ બોલવાનો ચાન્સ મળે છે, જે બહુમુખી પ્રતિભા ધરાવે છે, ઘણા બધા હોદ્દા ધરાવતા હોવા છતાં પણ કવિતા લખવી અને કવિતાના કાર્યક્રમો કરવા એ બહુ મોટી વાત છે. આજે જ્યારે માણસ એક જ કામ કરતો હોય અને એને સાંજે પૂછવામાં આવે આખો દિવસનો થાકેલો, તો કવિતા લખવાની વાત તો બાજુ પર, પણ કવિતા સાંભળવા માટે પણ કોઈ તૈયાર હોતું નથી. એવા સમયમાં આ વિરાટ પ્રતિભા ડોક્ટર સાહેબ, ડોક્ટર ધર્મેશભાઈ કાપડિયા, મારે બોલવાની ટેવ છે, મારી પત્નીનું નામ ભૂલી જાઉં છું, ડોક્ટર ધર્મેશભાઈ કાપડિયા, એ આપણને સુંદર મજાની રચનાઓ કહેશે. વધાવી લઈશું આપણે. એને હવે મારી જરૂર નથી, એને હવે મારી જરૂર નથી, ને મને જાણે હવે મારી જરૂર નથી. એને હવે મારી જરૂર નથી, ને મને જાણે હવે મારી જરૂર નથી. ને જખમ તો હજારો સહી લીધા મેં આ પીઠ પર, જખમ તો હજારો સહી લીધા મેં આ પીઠ પર, ને તારે આમ
હવે ખંજર છુપાવવાની જરૂર નથી. ને તારે આમ હવે ખંજર છુપાવવાની જરૂર નથી ને ભૂલી ગયો છું હું તને જા હવે. ને ભૂલી ગયો છું હું તને જા હવે. ને તારે આમ વારંવાર યાદ આવવાની જરૂર નથી. ને તારે આમ વારંવાર યાદ આવવાની જરૂર નથી. ને તું મારી ન થઈ શકી કોઈ વાંધો નહીં. તો સરભાઈ, તું મારી ન થઈ શકી કોઈ વાંધો નહીં, પણ વાંક પણ બધો મારો એમ જતાવવાની જરૂર નથી. વાંક પણ બધો મારો એમ જતાવવાની જરૂર નથી. હું છું મારી એકલતા છે ને અશ્રુ છે. હું છું મારી એકલતા છે ને અશ્રુ છે. ને તારે આમ શબ્દ થઈ મારી ગઝલમાં આવવાની જરૂર નથી. હું છું મારી એકલતા છે ને અશ્રુ છે. ને તારે આમ શબ્દ થઈ મારી ગઝલમાં આવવાની જરૂર નથી. આ એમ આપણે એવું જ્યારે ભૂલી જઈએ ત્યારે થાય, પણ જ્યારે આપણે પ્રેમ થવાનો હોય અને આ એક વેલેન્ટાઇન ડે ના શરૂઆતમાં લખાયેલી એ છે. મારો એક વિદ્યાર્થી આવ્યો મને કહે કે સર 8 ફેબ્રુઆરી છે ને એ પ્રપોઝ ડે છે રીનલભાઈ, કે પ્રપોઝલ આપણે પ્રપોઝ કરવું હોય તો કેવી રીતે પ્રપોઝ કરો? તું મને પૂછે, એક તારા સરને પૂછે. એમ કરીને એને ગુસ્સે થઈને બહાર તો કાઢ્યો. તો પછી હું ઘરે જ્યારે અહીંયાથી જતો હતો ત્યારે વિચાર કરતો ખરેખર મારે પ્રપોઝ કરવું હોય તો કેમ કરવું? તો ત્યારે જે વિચાર આવ્યા તેના શબ્દ પર ઉતાર્યા હતા કે જિંદગી આ જિંદગી લાગે જો તું હા કહે તો. જિંદગી આ જિંદગી લાગે જો તું હા કહે તો, ને કબૂલ ખુદાને મારી બંદગી લાગે જો તું હા કહે. જિંદગી આ જિંદગી લાગે જો તું હા કહેતો, ને કબૂલ ખુદાને મારી બંદગી લાગે જો તું હા કહેતો. આ હલકી ચુબન મીઠી અગન ને ગમતી તડપ. આ હલકી ચુબન મીઠી અગન ને ગમતી તડપ. એમ આ છે ને તડપ, આપણે તડપતા હોય ને કોઈ માટે તે પણ એમ એની રાહ જોવાની હોય ને તો આપણે મજા આવ્યા જેવી કરે. આ હલકી ચુબન મીઠી અગન ને ગમતી તડપ. ને રાહ જોવાની પણ મજા લાગે જો તું હા કહેતો. ને રાહ જોવાની પણ મજા લાગે જો તું હા કહેતો. વહેતી નદીઓ ગાતા પંખી, વહેતી નદીઓ ગાતા પંખીને ઉડતી ધૂંધ. વહેતી નદીઓ ગાતા પંખીને ઉડતી ધૂંધ. ને આ મોસમમાં પણ મને તો રવાની લાગે જો તું હા કહેતો. આ મોસમમાં પણ રવાની લાગે જો તું હા કહેતો. ને મસ્ત હતો હજી તો બાળપણની રમતમાં ધર્મેશ. મસ્ત હતો બાળપણની રમતમાં આ ધર્મેશ. જોઈ જ્યારથી તને જવાની લાગે. અને રોમિયો જુલિયટ, સીડી ફરહાદ ને લૈલા મજનુ બધું ઓળખો છો ને? બધા નિષ્ફળ પ્રેમીઓ. રોમિયો જુલિયટ, સીડી ફરહાદ અને લૈલા મજનુ આ બધાથી અલગ આપણી કહાની લાગે જો તું હા કહે તો. અને एक हिंदी में कहूं छू, तेरी यादों की रवानी और ये बारिश. वरसाद होय તમે તમારા પોતાના રૂમમાં એકલા બેઠેલા છો અને બહાર સરસ વરસાદ વરસી રહ્યો છે અને તમે તમારી બારીઓમાંથી જોઈ રહ્યા છો અને કોઈનો વિચાર આવી રહ્યો છે એમ કેવું ઇમેજિન સાથે આ સાંભળો. तेरी यादों की रवानी और ये बारिश, मेरी बातें तेरी कहानी और ये बारिश. तेरी यादों की रवानी और ये बारिश, मेरी बातें तेरी कहानी और ये बारिश. मेरा हाथ तेरा साथ लंबी रात और ये बारिश. मेरा हाथ तेरा साथ लंबी रात और ये बारिश. गुमसुम सामे सुनहरी रातें और ये बारिश. गुमसुम सामे सुनहरी रातें और ये बारिश. भीगे दिन मध्यम सूरज हल्के बादल और ये बारिश. जरा विचारજો હા, આજુબાજુનું આખું વાતાવરણ થશે. भीगे दिन मध्यम सूरज हल्के बादल और ये बारिश. बहती नदियां गाते पंछी उड़ती धुंध और ये बारिश. तन्हाई में तन्हा चांद, रात થયો છે, અંધારું છે. तन्हाई में चांद એકલો જ છે ઉપર. तन्हाई में तन्हा चांद मेरा कमरा और ये बारिश. तन्हाई में तन्हा चांद मेरा कमरा और ये बारिश. मेरी आंखें मेरी नींद तेरे ख्याल और ये बारिश. मेरी आंखें मेरी नींद तेरा ख्याल और ये बारिश. एक रजू करो. करो करो.
આ પણ એક હિન્દી મત છે, હિન્દી ઉર્દુ મિક્સ છે. ખાસ કરીને અંકિત સર સાંજે મળીશ, કાલે મળીશ એવું કહ્યું એટલે આવે નહીં ને જે દુઃખ લાગે અંદરથી ये है कि हर शाम को कहते हैं कल शाम को मिलेंगे, हर शाम को कहते हैं कल शाम को मिलेंगे, क्यों आती नहीं वो शाम जिस शाम को मिलेंगे. हर शाम को कहते हैं कल शाम को मिलेंगे, क्यों आती नहीं वो शाम जिस शाम को मिलेंगे, यूं अच्छा नहीं लगता ये शामों का बदलना, यूं अच्छा नहीं लगता ये शामों का बदलना. कल शाम भी कहा था कि कल शाम को मिलेंगे, कल शाम भी कहा था कि कल शाम को मिलेंगे. आती है जो मिलने की बारी, आती है जो मिलने की बारी, वो करते हैं बहाना. आती है जब मिलने की बारी, वो करते हैं बहाना. क्यों मिलना अच्छा नहीं किसी काम से मिलेंगे, क्यों मिलना अच्छा नहीं किसी काम से मिलेंगे. ये राहे मोहब्बत है, ये राहे मोहब्बत है, यह रास्ता नहीं आसा. ये राहे मोहब्बत है, यह रास्ता नहीं आसा. उंगलियां भी उठेगी यहाँ इल्जाम भी मिलेंगे, उंगलियां भी उठेगी यहाँ इल्जाम भी मिलेंगे. उम्मीद है वो दिन भी आएगा, सुन लो सुबह शाम को मिलेंगे, सरे आम मिलेंगे. મજા આવી ગઈ. એક્ઝેક્ટ 4 માં 5-10 મિનિટ બાકી છે. એક ગઝલનો એક રાઉન્ડ લઈ લઉં છે, બીજો રાઉન્ડ લેવું છે. સાંભળ્યું છે કેટલાક તો ઉઠીને ગયા એટલે પછી મને એમ થયું કે ના એ લોકો સમય થઈ ગયો એટલે તો આપણે જ્યારે સંદીપજી બોલતા હતા ને ત્યારે આમાં છે ને પ્રેમ એવી વસ્તુ છે કે પ્રેમ જ્યારે તમને કોઈ સાથે થાય તો પછી તો બહુ વાંધો નથી, પણ શરૂઆત કેવી રીતે કરવી. તો મરીઝ એમ કહે છે કે ફક્ત એક તકો કાફી છે પૂરતો મોહબ્બતમાં, ફક્ત એક તકો કાફી છે પૂરતો છે મોહબ્બતમાં, ને 99% બાકીના ખર્ચીના કિંમતમાં, ને 99% બાકીના ખર્ચીના કિંમતમાં. પેલા 99% ની હિંમત થાય તમે પૂછો તો પછી 1% માં મોહબ્બત તો ચાલી જાય કે દિલીપભાઈ ચાલી જાય છે. તો રાકેશજી તમારું સર કઈ બેસી નથી થઈ ગયા, ત્યાં જવાની જરૂર નથી. બે શેર ને એક નાની ગઝલના શેર લઈ લઉં. વાત સર્કસની કહો ક્યાં ખુશખબરી જેવી છે, વાત સર્કસની કહો ક્યાં ખુશખબરી જેવી છે, માણસોની મજબૂરી પણ વાઘ બકરી જેવી છે. વાત સર્કસની કહો ક્યાં ખુશખબરી જેવી છે, માણસોની મજબૂરી પણ વાઘ બકરી જેવી છે. ને કઈ ઘડીએ દર્દ આપે એ કહી શકતો નથી, કઈ ઘડીએ દર્દ આપે એ કહી શકતો નથી, યાદ તારી કિડનીમાં રહેલી પથરી જેવી છે. કઈ ઘડીએ દર્દ આપે એ કહી શકતો નથી, યાદ તારી કિડનીમાં રહેલી પથરી જેવી છે. એવું ન સમજો કે મને અક્કલ નથી, એવું ન સમજો કે મને અક્કલ નથી, મારી સમસ્યા એવી છે કે હલ નથી. એવું ન સમજો કે મને અક્કલ નથી, મારી સમસ્યા એવી છે કે હલ નથી. ને છે ફાયદા એના ઘણા તો શું થયું, છે ફાયદા એના ઘણા તો શું થયું, સૌ બાળકોના હાથમાં એપલ નથી. કે છે ફાયદા એના ઘણા તો શું થયું, સૌ બાળકોના હાથમાં એપલ નથી. ને સુંદર જગા પર દેવતાની છે સહી, સુંદર જગા પર દેવતાની છે સહી, ચહેરા ઉપર આમ જ નકામો તલ નથી.
કે સુંદર જગા પર દેવતાની છે સહી, ચહેરા ઉપર આમ જ નકામો તલ નથી, ને લોકો ઝૂમી ઉઠ્યા ગઝલનો છે નશો, લોકો ઝૂમી ઉઠ્યા ગઝલનો છે નશો, મારી હથેળીમાં કોઈ બોટલ નથી, ને ઉશ્કેરવા પથરા ઘણા ફેંકે જગત, ઉશ્કેરવા પથરા ઘણા ફેંકે જગત, પણ શાંત સાગરમાં જરાય હલચલ નથી. થેન્ક યુ. એટલે એમણે તલની વાત કરી એમ, એટલે જો ગઝલમાં આવું બધું આવ્યા કરે ને મજા આવે. રાકેશ સાગર વડોદરાથી આપણા એક જ ફોનથી હંમેશા આવી જતા હોય છે, અને રાકેશ સાગરજીએ એની ખલીલ દત્તેજવી ના આપણે જે સાથે કૃષ્ણ દવે, અનિલ ચાવડા કે પછી રાજેશ વ્યાસ મિસ્કિન, આ બધા જ આપણા કવિ સંમેલનમાં રાકેશ સાગર આવ્યા જ છે. એટલે આપણે એમને હૃદયથી આભાર માનીએ. અને ત્યાર પછી સંદીપજીને કહેવા પહેલા સંદીપજી બોલ્યા ને એમનો અવાજ પણ એમ બુલંદ અને એમની ગઝલ એમાં પણ ખુમારી, તો એમના માટે એક વાત કહીને કે અમૂમન હમ बहुत कम बोलते हैं, अमूमन हम बहुत कम बोलते हैं, अगर बोले तो बस हम बोलते हैं. तो संदीप जी તમે બોલો. બે ત્રણ ગઝલ આપણે થોડા સેવા છીએ. ત્યાં જતો રહેતો ત્યાં જતો दिल जो दे दूं तो जान लेते हैं, दिल जो दे दूं तो जान लेते हैं, क्या हंसी इम्तिहान लेते हैं. दिल जो दे दूं तो जान लेते हैं, क्या हंसी इम्तिहान लेते हैं. हर कोई घर नहीं बना सकता, हर कोई घर नहीं बना सकता, पैसों से तो मकान लेते हैं. ठोकरे जिसने खाई हो ज्यादा, ठोकरे जिसने खाई हो ज्यादा, हम उसी से ही ज्ञान लेते हैं. दावा करते हैं जानने का हमें, दावा करते हैं जानने का हमें, औरों का भी बयान लेते हैं. प्यार से कोई बोलता ही नहीं, प्यार से कोई बोलता ही नहीं, वरना बात हम मान लेते हैं. मौत के हाथ यूं तो छोटे नहीं, मौत के हाथ यूं तो छोटे नहीं, जीते हैं क्योंकि ठान लेते हैं. ધર્મેશભાઈ અહીંથી બધી પ્રેમની બધી વાતો બહુ કરી, તમે બધા તાલીઓ બહુ પાડી, પણ સાથે સાથે ભણવાનું તમારા માટે અત્યારે જરૂરી છે, પેલું ધ્યાન રાખજો ભાઈ. એટલે આપણા કવિઓ આવેલા અમને શીખવાડેલું, પછી અમારું નામ ન આવે. કહ્યું એને જીવનમાં એક તારી ખોટ ચાલે છે, કહ્યું એને જીવનમાં એક તારી ખોટ ચાલે છે, હસીને બોલી કે અચ્છા તો બીજું શું ચાલે છે. કહ્યું એને જીવનમાં એક તારી ખોટ ચાલે છે, હસીને બોલી કે અચ્છા કહો બીજું શું ચાલે છે. ને હું સરપ્રાઈઝ દેવા એને માટે ભેટ લઈ આવ્યો, હું સરપ્રાઈઝ દેવા એને માટે ભેટ લઈ આવ્યો. તો કે કેમ આજે બર્થડે તો મારો કાલે છે. સુકનવંત તો હશે કાળો રંગ કે ત્યારે સમજાયું. હા ભાઈ રાકેશે તલની વાત કરીને એટલે મને આ એક ગઝલ યાદ આવી કે સુકનવંત તો હશે કાળો રંગ એ ત્યારે સમજાયું, જ્યારે ખબર પડી કે તલ એક એના ગાલે છે. સુકનવંત તો હશે કાળો રંગ એ ત્યારે સમજાયું, જ્યારે ખબર પડી કે તલ એક સુંદર એના ગાલે છે. ને અમારી જેમ અમારા પ્રેમના કિસ્સા અનોખા હોય, અમારી જેમ અમારા પ્રેમના કિસ્સા અનોખા હોય, અમે બંને જ નહીં જે સાંભળે એ મજા લે છે. ચલો કે જરા ઓછી જો લેવાય ને તો જીવ ચાલે જાય, જરા ઓછી જો લેવાય ને તો જીવ ચાલ્યો જાય. હું લઉં છું યાદ એની જેમ શ્વાસમાં એ હવા લે છે. संदीप भाई, अब
उसको याद करके रो रहे हैं, अब उसको याद करके रो रहे हैं, बिछड़ते वक्त रोना चाहिए था। अब उसको याद करके रो रहे हैं, बिछड़ते वक्त रोना चाहिए था। आपने કહ્યું છે ને, हाँ, मेरी वादा खिलाफी पर वो चुप है, मेरी वादा खिलाफी पर वो चुप रहे, उसे नाराज होना चाहिए था, उसे नाराज होना चाहिए था। हमारा हाल तुम भी पूछते हो, हमारा हाल तुम भी पूछते हो, तुम्हें मालूम होना चाहिए था। હું અંકિત ત્રિવેદીના આપણા સંગીત શિક્ષકને આમંત્રણ આપો, એક સરસ ગઝલ રજૂ કરે છે અને ત્યાર પછી અમારા બેના લઈશું અને પછી રાકેશભાઈ, તમે તો મને ઘણી વાર સાંભળ્યું છે, પણ આપણા બે નવા કવિ આપણી સાથે જોડાયા છે, એમની ઈચ્છા હતી કે કંઈક ગાઈને સંભળાવો, એટલે અમારા સંગીતમાં એવું કહેવાય કે ગઝલ જે શબ્દ છે એને જો ચોક્કસ પ્રમાણમાં કોઈએ ચરિતાર્થ કર્યો હોય અને આપે જગજીતસિંહ, ગુલામ અલી આ બધાને નામ સાંભળ્યા હશે કે જેમણે ગઝલ ગાઈ, પણ એકચ્યુઅલમાં ગઝલ કોને કહેવાય ને ગઝલ કેવી રીતે પરફોર્મ થાય એ જો કોઈએ શીખવ્યું તો એ હતા મહેદી હસન સાહેબ, પાકિસ્તાની ગઝલકાર હતા મહેદી હસન, ને હું પણ મારા રોલ મોડલ એમને જ સમજુ છું કે ગઝલ કેવી રીતે ગવાય તે બધા આ જગજીતસિંહ ને બધા એમને સાંભળવા જ હતા કે હાઉ ટુ પરફોર્મ ગઝલ. તો એમની જે ગઝલ તમને સંભળાવું છું. આપે કદાચ ઇન્સ્ટાગ્રામના રીલમાં નાના વિડીયોમાં કદાચ આ ગઝલ સાંભળી હશે. રફતા રફતા વો મેરી હસ્તી કા સામા હો ગए, रफ्ता रफ्ता वो मेरी हस्ती का सामा हो गए, पहले जा फिर जाने जा, पहले जा फिर जाने जा, फिर जाने जाना हो गए, रफ्ता रफ्ता वो मेरी हस्ती का सामा हो गए. पहलो शेर है. आप तो नजदीक से नजदीक तर आते गए, आप तो नजदीक से नजदीक तर आते गए, पहले दिल फिर दिल रुबा, पहले दिल फिर दिल रुबा, फिर दिल के मेहमान हो गए, रफ्ता रफ्ता वो मेरी हस्ती का सामा हो गए. चलो शेर से. प्यार जब हद से बढ़ा, सारे तकल्लुफ मिट गए, प्यार जब हद से बढ़ा, सारे तकल्लुफ मिट गए, आपसे फिर तुम हुए, आपसे फिर तुम हुए, फिर तू का उन्मा हो गए, रफ्ता रफ्ता वो मेरी हस्ती का सामा हो गए. वाह वाह, क्या बात है, क्या बात है. એમના રીનલબેનને રજૂ કરું તે પહેલા મુકુલ ચોકસીનો મુકુલ ચોકસી પણ આપણે ત્યાં આવી ગયા છે. અક્ષોડક તો એમનું એક સજનમાં બહુ સરસ કે બે અમારા દગ સજનમાં, દગ એટલે પગલા, બે અમારા દગ સજનમાં, બે તમારા દગ સજનમાં, બે અમારા દગ સજનમાં, બે તમારા દગ સજનમાં, ને વચ્ચેથી પછી ગાયબ આખું જગ સજનમાં. એટલે જ્યારે બે દગ તું વધારે બે દગ હું વધારું તો જ આખું, પછી દુનિયાદારી કોઈ આવતી જ નથી. પ્રેમ એટલે દુનિયાદારીથી બહાર. ને ખલીલ ગંતેજીનું છે, મને યાદ નથી કોનું છે, પણ આ
કે એની ઘરની એક બારી મારા ઘરની સામે હતી. નયન દેસાઈનો છે ને, એના ઘરની એક બારી મારા ઘરની સામે હતી. મેળીબેન એક્ઝેક્ટ સામે. એના ઘરની એક બારી મારા ઘરની સામે હતી. મારી જે દુનિયા હતી મારી નજર સામે હતી. મારી જે દુનિયા હતી મારા નજર સામે હતી. તો હું રીનલબેનને એક આખી નવી દુનિયામાં મારા વિદ્યાર્થીઓને લઈ જાય એના માટે ધન્યવાદ. ઈચ્છા મૂકી એ મ્યાનમાં બેઠેલ છે. ઈચ્છા મૂકી એ મ્યાનમાં બેઠેલ છે, ખુદના અનુસંધાનમાં બેઠેલ છે ને પહેલી વખત સ્પર્શીને લાગ્યું કોઈ હાથ. પહેલી વખત સ્પર્શીને લાગ્યું કોઈ હાથ, પહેલી વખત વિમાનમાં બેઠેલ છે. પહેલી વખત સ્પર્શીને લાગ્યું કોઈ હાથ, પહેલી વખત વિમાનમાં બેઠેલ છે ને બધા સાહેબ છે તો એક બહારથી ખુશખુશાલ છે સાહેબ. બહારથી ખુશખુશાલ છે સાહેબ, હૈયે બળતી મશાલ છે સાહેબ ને ક્યાંય પણ મનને લાગવા ના દે. ક્યાંય પણ મનને લાગવા ના દે. કેવા નટખટ ખ્યાલ છે સાહેબ. કેવા નટખટ ખ્યાલ છે સાહેબ ને છેલ્લી ગઝલ આ આખી પહેલી રો માટે છે. એનો આપણે રદીપ છે તો મારી સાથે છોકરાઓ જો જોડાય તો મજા આવશે કે પહેલી વહેલી વાર મળેલી આંખોને જો યાદ કરું તો. પહેલી વહેલી વાર મળેલી આંખોને જો યાદ કરું તો આહા હા હા ઓહો હો હો, આંખોમાં જ થયેલી વાતોને જો યાદ કરું તો. પહેલી વહેલી વાર મળેલી આંખોને જો યાદ કરું તો આહા હા હા ઓહો હો હો, આંખોમાં જ થયેલી વાતોને જો યાદ કરું તો આહા હા હા ઓહો હો હો ને આમ જુઓ તો મારાથી એ ખાસું છેટું બેઠા હતા. આમ જુઓ તો મારાથી એ ખાસું છેટું બેઠા હતા તોય રૂવે અડતા શ્વાસોને જો યાદ કરું તો આહા હા હા ઓહો ને એને મળવું એનામાં ભળવું હાય કેવા સપના જોયા હતા. એને મળવું એનામાં ભળવું હાય કેવા સપના જોયા હતા. આજે પણ એ સપનાને રાતોને જો યાદ કરું તો તાતા દિનના ધીમ તકતીડ મૃદંગ વાગેલું મારા હૈયે એના પણ હૈયે. તાતા દિનના ધીમ તકતીડ મૃદંગ વાગેલું મારા હૈયે એના પણ હૈયે. એ રંજન રેલમ છેલ પ્રહર તાલોને જો યાદ કરું તો. અને જાની ટપરી એક જ છતરી બે પંખીડા હાલત કપરી ઉનમાં દોની અફરા તફરી. જાની ટપરી એક જ છતરી બે પંખીડા હાલત કપરી ઉનમાં દોની અફરા તફરી. ઉફ ઉરોમાં ધસમસતા તોફાનોને જો યાદ કરું તો. પહેલી વહેલી વાર મળેલી આંખોને જો યાદ કરું તો આહા હા હા ઓહો હો, આંખોમાં જ થયેલી વાતોને જો યાદ કરું તો. મજા આવી તમને લોકોને? એક હઝલ હવે જરાક હસવાની વાત કરીએ. આપણા દક્ષિણ ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષથી છે ને તે તમાકુ અને માવાનું ચલણ વધ્યું. સૌરાષ્ટ્રમાં એ તરફ તો બધા જ લગભગ હતું સંદીપભાઈ. અને કોલેજ ભણેલી છોકરીઓ અને એવી ઘણી બધી છોકરીઓ, બહુ સુંદર દેખાતી છોકરીઓ આ બધા માવા મોડામાં મૂકે એના સાથે પ્રેમ કરી નાખ્યા. મને એમ થાય કે આટલું આવી રીતે મોડામાં માવો મૂકી રહ્યો એના તરફ કેવી રીતે આકર્ષાતી હશે આ છોકરીઓ. એના પરથી એક
એની થઈ ગઈ છું હું એમ હસતા હસતા. એની થઈ ગઈ છું હું એમ હસતા હસતા, જોયો એને જ્યારથી માવો ઘસતા ઘસતા. એની થઈ ગયું છું હું એમ હસતા હસતા, જોયો એને જ્યારથી માવો ઘસતા ઘસતા, ને ગુંજી ઉઠે છે સંગીતની જેમ હૃદયના તાર. ગુંજી ઉઠે છે સંગીતની જેમ હૃદયના તાર. સોહમ ટીચર, ગુંજી ઉઠે છે સંગીતની જેમ હૃદયના તાર, જાય એ જ્યારે સાયકલ પર ઘંટડી વગાડતા વગાડતા. જાય જ્યારે એ સાયકલ પર ઘંટડી વગાડતા વગાડતા, હું એની થઈ ને એ મારો થયો જાણે. હું એની થઈ ને એ મારો થયો જાણે. થઈ ગઈ આપણે દિલ્હી આમ રમત રમત રમતા રમતા, અને નમે છે આંખ ને મચલે છે હૃદય. નમે છે આંખ ને મચલે છે હૃદય, બારીમાંથી જોઉં જ્યારે એને વાર સવારતા સવારતા. આ સત્ય ઘટના છે, પાત્ર છે અમારો, તેના પરથી લખાયેલો છે. એટલે છેલ્લે હવે એક સિરિયસ નોટ પર આપણે કે હું ભક્તાશ્રમમાં કોને બોલાવું છું સર? હું કોને મળું એમ, કેવા લોકોને મળું? તો આંખોથી કોઈની ન હોય ઉતર્યા તો મને મળે. આંખોથી કોઈની ન હોય ઉતર્યા તો મને મળે, ને જીવનમાં કોઈને ન હોય છેતર્યા તો મને મળે. મને કોણ મળી શકે? તો આંખોથી ન હોય ઉતર્યા એ મને મળે, અને જીવનમાં કોઈને ન હોય છેતર્યા તો મને મળે. ને ક્યારે ખોટી રીતે ખોટા, ને ક્યારે ખોટી રીતે ખોટા કોઈને ન હોય ચિતર્યા તો મને મળે. ત્યારે ખોટી રીતે ખોટા કોઈને ન હોય ચિતર્યા તો મને મળે. ને તમારા કારણે કોઈની આંખોથી અશ્રુ, તમારા કારણે કોઈની આંખોથી અશ્રુ ન હોય નીતર્યા તો મને મળે. ને તમારા કારણે કોઈની આંખોથી અશ્રુ ન હોય નીતર્યા તો મને મળે. ને પદ પ્રતિષ્ઠા કે પૈસા માટે, પદ પ્રતિષ્ઠા કે પૈસા માટે કોઈને ન હોય કરગડ્યા તો મને મળે. પદ પ્રતિષ્ઠા કે પૈસા માટે કોઈને ન હોય કરગડ્યા તો મને મળે. ને નેકી કર દરિયામાં નાખ, નેકી કર દરિયામાં નાખ, એમ એહસાનમાંથી કોઈ એહસાન કરી, સોરી, નેકી કર દરિયામાં નાખ એમ એહસાન કરી કોઈને ન હોય દર્શાવ્યા તો મને મળે. કોઈની આંખોથી ન હોય ઉતર્યા તો મને મળે, ને જીવનમાં કોઈને છેતર્યા ન હોય તો મને મળે. તો આનંદ તમને આખું જે આ ગઝલની કાવ્યની મહેફિલ હતી આજે આપણા ભક્તાશ્રમમાં, એમ મને બધા પૂછતા હતા ફોન કરીને કે કયા ઉપક્રમે. તો ઉપક્રમ કઈ નથી, અમારા વિદ્યાર્થીઓને ખૂબ ઈચ્છા હતી કે આવો કાર્યક્રમ રાખીએ, અને ભક્તાશ્રમ નો એક શિરોસ્તો છે કે ભલે અંગ્રેજી માધ્યમની શાળા છે, શરૂઆતમાં શ્રુતિ બોલી, પણ અમે અમારા વિદ્યાર્થીને સર્વાંગીણ વિકાસ થાય, ગુજરાતી ભાષા, હિન્દી ભાષા, આપણી રાષ્ટ્રભાષા અને માતૃભાષા બંને પ્રત્યે પણ પ્રેમ રહે, અંગ્રેજીમાં શિક્ષણ લઈ તેમ છતાં પણ. અને આપણા સર્જકો જે છે એમણે જે યોગદાન આપ્યું છે, એમણે જે પ્રદાન આપ્યું છે, આપણો જે વારસો છે એ વારસો પણ આગળ વધતો રહે. આવી પ્રેરણા લઈને આમાંથી પણ કોઈક સર્જક બને, એ કવિ બને, ગઝલકાર બને, ચિત્રકાર બને, ગાયક બને. અત્યારે અમારું જે સંગીતનું વૃંદ છે તે રાજ્ય કક્ષાએ રાજકોટમાં સમૂહ ગીત માટે પણ જઈ આવ્યું. કે બોર્ડની પરીક્ષાના પૂર્ણાંકથી માત્ર શિક્ષણને મૂલ્યાંકિત નહીં કરી શકાય, માપી નહીં શકાય. અમારે અમારા બાળકોનો સર્વાંગીણ વિકાસ એ ભક્તાશ્રમના 106 વર્ષની આજે સફળ છે એનો મુખ્ય ઉદ્દેશ્ય છે. આજે જ્યારે શિક્ષણનું વેપારીકરણ થઈ રહ્યું છે ત્યારે શિક્ષણ દરેક સુધી પહોંચે, અને શિક્ષણનો સાચો અર્થ, શિક્ષણ અત્યારે આપણે એમ સમજીએ કે સારી નોકરી મેળવવા માટે, રોજગારી મેળવવા માટે, આર્થિક પૈસા કમાવા માટે શિક્ષણ,
શિક્ષણનો આ અર્થ નથી. શિક્ષણ તો પોતાને જાણવા માટે, પોતાને સમજવા માટે. એટલે રમોત્સવમાં જ્યોતિર્ગમય એટલા માટે જ કહેવાયો છે કે અંધકારથી ઉજાસ તરફ લઈ જવા માટે છે. એટલે શિક્ષણને સાચા અર્થમાં કે જો તમે જે રોજ શબ્દનો ઉપયોગ કરો છો એ શબ્દનો ઉપયોગ કરીને કવિઓ પોતાની રચનાઓ, પોતાની હૃદયની ઉર્મિઓ કેવી એકદમ સંક્ષિપ્તમાં રજૂ કરી દેતા હોય, તો એ જે છે તે પણ આપ સૌ જાણો. અને એના માટે આજે કાર્યક્રમ રાખ્યો હતો. અંતિમ ચરણ જે ઋણ સ્વીકાર છે એ પરિમલ સરને આપણે વિનંતી કરીએ, આચાર્ય શ્રી પરિમલ સર. આજે બપોર પછીનું આખું સેશન આપણી સંસ્થાએ જે કવિ સંમેલન રૂપે આયોજિત કર્યું તે માટે સૌ પ્રથમ તો ભક્ત પાટીદાર કેળવણી મંડળ, એના સૌ કરતા હર્તાઓ અને આ આખા આયોજનની પાછળ આપણી વચ્ચે જે તેજસ્વી કવિઓ આપણને મળ્યા અને એમને મેળવવા માટે જેમણે પુષ્કળ મહેનત કરેલી એવા આપણા કેમ્પસ ડિરેક્ટર શ્રી, તેઓ ખુદ પણ એક કવિ જ છે, પણ એમના પ્રયત્ન વગર આજે આ શક્ય ન થયું હોત. એટલે ધર્મેશ સરનો પણ આભાર. અને આપણી વચ્ચે જે 3 મુખ્ય કવિઓ છે, સંદીપ સર, રાકેશ સર અને રીનલબેન. રીનલબેનની આપણા ભક્તાશ્રમના એક ભક્ત સમાજના જ કવિ છે. એ પણ આપણને આજે ગૌરવ મળેલું છે. અહીંયા ભક્તાશ્રમને પણ ગૌરવ મળેલું છે કે હવે આ પાછા આપણા પરિવારના એક સદસ્ય થવા જઈ રહ્યા છે. અને સંદીપ સરે તો વાત કરેલી જ હતી કે કવિ સંમેલન હોય ને એટલે ખુરશીઓ ખાલી હોય. પણ સર, આ અમારા બાળકો જે ગયા ને એ સવારના 7 વાગ્યાના આવેલા, સાયન્સના હતા. અને સાયન્સ અને સાહિત્ય એ પાછા ઉત્તર દક્ષિણ છે, પણ છતાં એ અમારા બાળકોએ પૂરેપૂરા રસથી એ જે તમે ઉર્મિઓ આપી, હૃદયાગ્નિઓ, એને આત્મસાત કરી અને કઈ રીતે સાહિત્ય જીવનને અનુકૂળ થઈને પ્રેરણારૂપ બને એ એમને પણ લાભ મળ્યો, અમને તો મળેલો જ છે. અને આજના આ કાર્યક્રમને પહોંચવા માટે નવસારીની જાણીતી હસ્તીઓ અહીં ઉપસ્થિત છે. પાંડે સર છે, દિલીપ સર છે, સુશાલભાઈ છે અને કેટલાક પ્રબુદ્ધ નાગરિકો પણ આ કાર્યક્રમને માણવા માટે આવેલા છે. એમનો પણ આભાર. સૌથી વધારેમાં વધારે જો આભાર વ્યક્ત કરવો હોય તો આપ સૌ બાળકોનો કરું કે આપણે પણ ડીકે સરે કીધું તેમ ગીત, ગઝલ, કાવ્ય, સંગીત એની પ્રેરણા અહીંથી મળે અને એને ઉજાગર કરવા માટેનું એક ભાષું આપણી સંસ્થાની અંદર છે. આપણા એક ગુરુજનો પણ એ જ રીતના કાગેલ છે અને તમારી અંદર, હૃદયની અંદર જે કંઈ છુપાઈને પડેલું છે એને બહાર કાઢવા માટે જે આવા કાર્યક્રમો આપણી સંસ્થા આપણને યોજવા માટે છૂટ આપે છે, અમારે બંને આચાર્યોને પણ છૂટ આપે છે, એ બદલ સંસ્થાનો પણ આભાર, આપ સૌનો પણ આભાર. અને આ સ્ટેજ સજ્જા કરવા માટે સેવક ભાઈઓ તથા સૌ અંકિત સર, રઘુ સર, જાગૃતિ ટીચર, જેમણે પણ જહેમત લીધી છે એ સૌનો આભાર માનું. સૌને રામ કબીર. સર વારંવાર પધારજો. એટલે આ જે પાછળ આખો બેનર ને પોસ્ટર દેખાય છે એની આખી ડિઝાઇન આપણા કોમ્પ્યુટરના HOD હેડ ઓફ ડિપાર્ટમેન્ટ આશિષ પાંડેએ કરી છે, જેમને પણ કાર્યક્રમ આશિષ પાંડે અને વિરલબેન અત્યારે આખો આપણો કાર્યક્રમ લાઈવ પણ કરી રહ્યા છે, તો એમને એના માટે પણ તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. આ ડાયરીમાં લખેલું છે ને આ પુસ્તકો પડેલા છે, એમાંથી કયા શેર બોલવા જોઈએ, કયા નહીં બોલવા જોઈએ,
એમાં સંપૂર્ણ મારી સાથે જેણે એટલે હું તો તું જોઈ લેજે આટલું ટીક કરી દેજે, મેં ટીક કરું તું લખી દેજે એમ કરીને કામ સોંપી ગયો. એટલે શ્રુતિ આહિર જેને આપણે સંચાલન પણ કર્યું અને એના સાથે સુરભી ચિરાઈ એને પણ આપણે તાળીઓના ગડગડથી વધાવી દઈએ. સવારથી આખી બધી વ્યવસ્થા જેણે સંભાળી લીધી, આપણા સિનિયર મોસ્ટ શિક્ષક જેમણે પોતે આભાર વિધિ કરવા આવવાનું તો પણ આવ્યા નહીં, રઘુવીર ચૌધરીજી, આખી વ્યવસ્થા એમણે સંભાળી લીધી. સાથે એમનો પણ આભાર માનીએ. કવિઓનો જે પરિચય ની જે આખી વિધિ જે સંભાળી લીધી જાગૃતિ ટીચર અને આચાર્ય મેડમ મહિલીબેન, એમને પણ આભાર માનીએ. અને કોઈ પણ કામ હોય, પાવર જતો રહ્યો, 4 વાગ્યા સુધી ઇલેક્ટ્રિસિટી નથી આવવાની અને હવે કેવી રીતે કરીએ, તો કઈ વાદળનું જનરેટરને એડજસ્ટમેન્ટ કરી દઈએ. સંજયભાઈ પરમાર ત્યાં છેલ્લે બેઠા છે અને હિતેશભાઈ પટેલ, એમણે જે બસની દીધી સવારે જે દોડધામ કરી. ઓકે, મેં તો આ બેનર પણ નહોતું બનાવ્યું કેમ કે મને એમ હતું કે પ્રોજેક્ટર પરથી કરી દઈશું, એની તૈયારી પણ હતી. પણ મને વહેલી સવારે જેવું ખબર પડી આ આશીષને, તો કોલ કરીને સર ઇલેક્ટ્રિસિટી નથી તો બેનર તો બનાવવું જ પડશે. એટલે અંકિત સરે તરત જ બેનરની પણ વ્યવસ્થા કરી દીધી અને 2 કલાકની અંદર બેનર લઈને આવી ગયા. તો આ ભક્તાશ્રમ એટલે તમને બધાને લાગે કે કેમ્પસ ડિરેક્ટર ડીકે સર આવા કાર્યક્રમ રાખે, ધર્મેશ કાપડિયા આવા કાર્યક્રમ રાખે, આટલા બધા કાર્યક્રમોમાં બહાર નવસારીથી બહાર જાય. આ બધું જ અમારા પેલા જસુભાઈ નાયક એમ હંમેશા કહે કે મોર એના પીછે રડ્યા. જો આપ સૌ નહીં હોય, મારી આખી જે ટીમ છે તમે બધા નહીં હોય તો કોઈ કાર્યક્રમ નહીં થઈ શકે. કે કોઈ પણ વ્યવસ્થા હોય મારે ખાલી કહેવાનું નહીં, અંકિત સર આટલું કરો, રઘુ સર આટલું કરો, મયુરીબેન આટલું કરો, એમ બોલ હજુ તો મારો પૂરો નહીં થાય તે પહેલા એક્શન શરૂ થઈ જાય. તો આખો કાર્યક્રમની સફળતા આખી ટીમ ભક્તાશ્રમને પાડે. થેન્ક યુ વેરી મચ. રઘુ સર જરાક આગળ આવો ને, નેશનલ એન્થમ માટે તો આવો રઘુ સર. एक साथ सावधान हमें सावधान, एक साथ ऊंची आवाज में राष्ट्रगान शुरू करेंगे. शुरू कर. पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल बंगा हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा. तव शुभ नामे जागे, तव शुभ